મનુષ્યના અંદર 6 દુશ્મનો છે: કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર. હવે આ કંપની ફિટિંગ છે. 5000 વર્ષ પહેલા પણ લોકોની અંદર ઈર્ષા હતી. યસ, એ તો છે જ. 5000 વર્ષ પહેલા પણ કોઈ પ્રેમી બીજી કોઈ સ્ત્રી સાથે વાત કરે તો પ્રેમિકાને ઈર્ષા થતી. તો જ્યાં બધું પરિવર્તન આવ્યું છે બહારની દુનિયામાં, આપણને હજી પણ અમુક વસ્તુથી કામના જાગે છે, અમુક વસ્તુથી ક્રોધ જાગે છે, અમુક વસ્તુથી ઈર્ષા આવે છે, અમુકનો લોભ છે, આ છે. તો બિઝનેસમાં આ વસ્તુ પણ બહુ હેલ્પ કરે છે કે તમારી કઈ વસ્તુ વાપરવાથી કોઈ વ્યક્તિ પોતાના પિયર્સમાં સ્ટેટસ દેખાડી શકશે કે એને જોઈને બીજાને ઈર્ષા થવી છે. આઈફોન વાળા ખાલી નામ આપે A18 A17 A16, બીજું તમને કાંઈ પ્રોસેસરમાં કે છે ઓક્ટા ડ્રેગન 84 છે, સ્નેપડ્રેગન છે, મીડિયાટેક, તમને કોઈ વસ્તુ નહીં કે આ છે. એ વાત કોની કરે છે? કસ્ટમર. અને એ શું કે છે? થિંક ડિફરન્ટ. ઇફ યુ આર થિંકિંગ ડિફરન્ટ, તમે એ પ્રકારના માણસ છો જે દુનિયામાં જુદું વિચારે છે, જુદી રીતે કામ કરે છે, ધેન માય પ્રોડક્ટ ઇઝ ફોર યુ. એક્ઝેક્ટલી. રેડ બુલની પણ સારામાં સારી કેસ સ્ટડી છે. ક્યારે એવું નથી કહેતી, એ ક્યારેય પોતાનું ડ્રિંક નથી વેચતી, એ એડવેન્ચર વેચે છે. એવી રીતે રોલેક્સ છે તો એ વોચ નથી વેચતી, સ્ટેટસ અને એક લક્ઝરી વેચે છે. બટ તમે જે કોર્પોરેટ લાઈફ જીવ્યા છો, બધી ખાસ એવી MNC કંપનીમાં પણ તમે કામ કર્યું છે, પછી અત્યારે જે તમે કરો છો લાઈક કથાકાર તરીકે આવવાનું રીઝન શું? મને એમ લાગે છે કે હવે આપણે જે 2024ની અંદર આપણે જીવીએ છીએ ને, અને હવે પર્ટિક્યુલર શ્રી કૃષ્ણ વધારે પ્રસ્તુત છે. શ્રી કૃષ્ણ એક એવા ભગવાન છે, વિચાર કરો 5200 વર્ષ પહેલા એ ડાન્સર હતા, મ્યુઝિશિયન હતા, પણ ખાલી નાચવા ગાવા વાળા જ નહીં, એક સિરિયસ ગીતા જેવો એક સિરિયસ ગ્રંથ પણ આપી શકતા, પ્રેમી હતા, રોમેન્ટિક હતા, સાથે સાથે પોલિટિશિયન હતા. આ અત્યારનો એવો સમય છે કે ગાયક છે એ બિઝનેસ પણ કરતો હોય છે, શિક્ષક છે એ પાર્ટ ટાઈમ બીજું કઈ કરતો હોય છે. તો આ બધું શું બતાવે છે કે હું ને તમે અત્યારે હવે એક એવા સમયમાં જીવી રહ્યા છીએ કે હવે એક જ જિંદગી જીવવી એ પૂરતી નથી. કોઈ પણ બિઝનેસ લીડર હોય, કંપનીના CXO આપણે એને કહી શકાય, તો એમને સ્પિરિચ્યુઆલિટીથી શું બેનિફિટ્સ મળી શકે? બિઝનેસ બને છે માણસોથી. તમારો કસ્ટમર કોણ હોવાનો છે? વ્યક્તિ, હ્યુમન બીંગ. યસ. તમારો એમ્પ્લોય કોણ હોવાનો છે? એક વ્યક્તિ. તમે પોતે કોણ છો? વ્યક્તિ. તો તમે બનાવનાર એક માણસ છે, જેના માટે બની રહ્યું છે એ પણ માણસ છે, જેની મદદથી એમ્પ્લોઈઝ છે એ પણ માણસ છે, જેના પૈસા લઈને તમે આ બધું કરવાના છો એ ઇન્વેસ્ટર માણસ છે. તો પછી માણસ જ સેન્ટ્રલ પોઈન્ટ ઉપર છે બિઝનેસની અંદર. તો એક વસ્તુ જે સૌથી મોટી હેલ્પ કરે છે સ્પિરિચ્યુઆલિટી, કે આપણને એ માણસને માણસની જેમ જોતા શીખવે છે. માણસને તમે માણસની રીતે જુઓ. પોલિટિશિયનને માણસને જોઈને એની અંદર વોટર દેખાતો હોય, બિઝનેસમેનને માણસની અંદર જોઈને એનો ગ્રાહક દેખાતો હોય, ડોક્ટરને માણસની જગ્યાએ દર્દી દેખાતો હોય. પણ ત્યારે આપણે માણસને માણસ તરીકે જોવું હોય તો એ લેન્સ આપણને સ્પિરિચ્યુઆલિટી શીખવે છે. એમેઝોનના ફાઉન્ડર જે છે જેફ બેઝોસ, એને એક બહુ સુંદર વાત કરી છે કે મને હંમેશા લોકો એમ કહેતા હોય છે કે તમે તો એક આટલા લેવલ ઉપર આવ્યા છો તો તમને કેટલું બધું દૂરનું દેખાતું હશે, તો તમે અમને અમારા જેવા સામાન્ય લોકોને, સામાન્ય બિઝનેસમેનને તમે એમ કહો કે 5 વર્ષ પછી શું થવાનું છે, 10 વર્ષ પછી શું થવાનું છે. એને બહુ સુંદર વાત કરી કે લોકોએ મને એવું પૂછવું જોઈએ કે કઈ વસ્તુ એવી છે કે 5 વર્ષ પછી, 10 વર્ષ પછી, 20 વર્ષ પછી નહીં બદલાય, મારે એના ઉપર કામ કરવું જોઈએ મારા બિઝનેસમાં. પછી જેફ બેઝોસ આગળ એડ કરે છે કે મને નથી લાગતું આજથી 10 વર્ષ પછી એ કોઈ એમેઝોનનો કસ્ટમર એવો હશે જેને ફાસ્ટ ડિલિવરી નહીં જોઈતી. પણ તમે અત્યારે જોશો સ્ટીવ જોબ્સના છોકરાઓ છે, પણ એ તમને કોઈ ડિસિઝન મેકિંગ પોઈન્ટ ઉપર એપલમાં તમને નહીં દેખાય. CEO અલગ છે, જે લાયકાત ધરાવે છે આ વસ્તુને આગળ લઈ જવા માટેની, વો બિઝનેસ ચલાએગા. અને MSME માં ઉલટું છે, જ્યાં કી ડિસિઝન લેવાની જ્યાં વાત આવતી હોય ત્યાં યોગ્ય વ્યક્તિને પસંદગી કરવાની જગ્યાએ મારા વ્યક્તિને પસંદગી કરવી, એ જે થોડો માઇન્ડસેટનો જે ડિફરન્સ છે એ બહુ એની અસર બહુ મોટી હોય છે. વેલકમ ટુ ધ અનધર એપિસોડ ઓફ સ્કિલ જોગી શો. આ શોમાં આજે અમે પહેલી વાર એક સ્પિરિચ્યુઅલ વ્યક્તિ, માઇથોલોજી સ્ટોરી ટેલરને હોસ્ટ કર્યા છે, કે જે અમારા માટે એક પ્રિવિલેજ હતું. જે પ્રમાણે તમે થંબનેલમાં નામ અને ટાઇટલ તો જોયું જ હશે,
દીપાલી દીદી. ગુજરાતની સ્પિરિચ્યુઅલ મોડર્ન જનરેશન માટે આ નામ બિલકુલ અજાણ્યું નથી, એઝ શી ઇઝ એન અમેઝિંગ સ્ટોરી ટેલર વિથ ધ મોડર્ન એસ્પેક્ટ. ડોમેસ્ટિક એન્ડ નેશનલ પ્રોફેશનલ ક્રિકેટર, MBA, IIM બેંગલુરુ, વોડાફોન એન્ડ માઇક્રોસોફ્ટમાં એક હાઈ પોઝિશન પર જોબ, આ બધી જ સફર ખેડ્યા પછી એક કથાકાર. આ પૌરાણિક કથાઓ અને ધર્મ વિશેની વાત તેમની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પેજ પર ભરપૂર જોવા મળશે. બટ ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ ઓન સ્કિલ જોગી શો, દીપાલી દીદી સાથે અમે આજે ખોલ્યા છે પૌરાણિક કથાઓમાં રહેલા બિઝનેસના સિક્રેટ્સ એન્ડ સ્પિરિચ્યુઆલિટીનું બિઝનેસ એન્ડ લાઈફમાં ઇમ્પોર્ટન્સ વિથ ધ રિયલ એક્ઝામ્પલ્સ. એન્ડ બિલીવ મી, આ પોડકાસ્ટ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે અને તમારી લાઈફની અંદર બહુ બધી વેલ્યુ એડ કરશે, તમારા બિઝનેસમાં પણ બહુ બધી વેલ્યુ એડ કરશે. પ્લીઝ આઈ રિક્વેસ્ટ તમે એન્ડ સુધી જોજો. ફોર ફાસ્ટ લિસનિંગ એક્સપિરિયન્સ તમે આ વિડીયોને સેટિંગમાં જઈને 1.5x અથવા તો 2x ની સ્પીડે પણ જોઈ શકો છો. અને જો પોડકાસ્ટના કોઈ સ્પેસિફિક સેગમેન્ટ વિશે સાંભળવું છે તો તમે ડિસ્ક્રિપ્શનમાં આપેલ ટાઈમલાઈન પણ ચેક કરી શકો છો અને ત્યાં ક્લિક કરી શકો છો. એન્ડ આ પોડકાસ્ટ જો તમારી લાઈફમાં 1% પણ વેલ્યુ એડ કરે ને તો અમને પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો, બીકોઝ એનાથી અમને ઘણી બધી હેલ્પ થવાની છે. વિડીયોઝને લાઈક કરજો, તમારા કલીગ્સ સાથે, તમારા એન્ટરપ્રિન્યોર ફ્રેન્ડ્સ સાથે, અથવા તો તમે તમારા ફેમિલી સાથે પણ શેર કરજો. અને જો તમે વધારે નવું સાંભળવા માંગો છો તો અમને કમેન્ટમાં પણ જણાવજો. સો ઇટ વોઝ પાર્ટ ઓફ ધ ઇન્ટ્રોડક્શન એન્ડ ઇટ્સ ટાઈમ ટુ હેવ અ કન્વર્ઝેશન વિથ દીપાલી દીદી ઓન સ્किल जोगी शो. कीप फॉलोइंग योर स्किल, क्योंकि ये स्किल का मामला है. વેલકમ દીપાલી મેમ. નમસ્કાર. નમસ્કાર. ફર્સ્ટ ઓફ ઓલ તો અમારા માટે આ બહુ મોટું પ્રિવિલેજ છે કે હવે બિઝનેસ પોડકાસ્ટ બનાવવાનું ચાલુ કર્યું હતું ત્યારે ક્યારેય પણ વિચાર્યું નહોતું કે આ અહીંયા સુધીની સફર અમારી પહોંચી જશે. અને બાય ગ્રેસ ઓફ ગોડ અત્યારે સારા બદલાવ આવી રહ્યા છે. અને ફર્સ્ટ ટાઈમ સ્કિલ જોગી પોડકાસ્ટની અંદર મેં કોઈ સ્પિરિચ્યુઅલ ટીચરને આજે હોસ્ટ કરી રહ્યા છે, એટલે અમારા માટે બહુ પ્રિવિલેજ છે. અને આ પોડકાસ્ટની અંદર મારે બહુ જ ઓછું બોલવાનું છે, બીકોઝ તમને બહુ બધા લોકો સાંભળે છે અને સાંભળતા આવ્યા છે, એટલે આના ઉપર આજે વાત કરવાની છે. અમદાવાદથી તમે સુરત આવ્યા, હાઉ વોઝ ધ જર્ની? હું રાજકોટ રહું છું. રાજકોટથી સુરત આવી. અમદાવાદ આમને આમ કામના હિસાબથી ઘણી વાર જવું થાય, પણ સુરત મને વારંવાર આવવું ગમે છે. એક અદ્ભુત નગરી છે અને અહીંયાના લોકોમાં એક અલગ પ્રકારનો ઉત્સાહ છે. ઘણી વસ્તુ આપણે એમ જોવા મળતી હોય કે કોઈ વસ્તુનું, કોઈ સેક્ટરનું, કોઈ ફિલ્ડનું નોલેજ હોય તો પછી આપોઆપ કોન્ફિડન્સ બિલ્ડ થતો હોય છે. સુરત વાળાને એ પર્ટિક્યુલર કોઈ ફિલ્ડનું નોલેજ હોય કે ન હોય, કોન્ફિડન્સ એની અંદર ઇનબિલ્ટ હોય છે. અને એ કોન્ફિડન્સ એને પછી એ નોલેજ ગેઇન કરવા માટે એને દોરી જતો હોય છે. એક્ઝેક્ટલી. આજે કોન્ફિડન્સ વાળા છે ને એ મેજોરિટી સૌરાષ્ટ્રથી બિલોંગ કરે છે, એન્ડ યુ આર બિલોંગ ટુ ધ સૌરાષ્ટ્ર. હાઉ ઇઝ રાજકોટ? રાજકોટ ઇઝ ફેન્ટાસ્ટિક. સૌરાષ્ટ્ર તો ભૂમિ જ શૂરવીરોની છે, દાનવીરોની છે, શૂરવીરોની છે, સંતોની છે. એટલે આ એ એક ધરતીનો એક એટલો મોટો પ્રભાવ છે કે ત્યાં હું માનું છું કે ત્યાં કરેજ છે, બ્રેવિટી છે, ત્યાં કોઈ બીજા માટે સારું કરવાની એક ઉમદા ભાવના છે. એટલે તમે કોઈ પણ બિઝનેસ માટે જેટલા ગુણો જેટલા જોઈતા હોય, કોઈ પણ બિઝનેસ કોઈ પણ સેલ્ફિશ મોટિવથી ક્યારેય ન થઈ શકે. તો બિઝનેસ માટેની સૌથી પહેલો ગુણ છે કે તમે કોઈના માટે વિચારો. એ તમારા કસ્ટમર હોય, તમારા ઇન્વેસ્ટર હોય, તમારા એમ્પ્લોઈઝ હોય, તમે તમારાથી પર જઈને જ્યારે બીજા વિશે વિચારો ત્યારે સારી પ્રોડક્ટ અને સર્વિસ બિલ્ડ કરી શકો. તો પહેલું ગુણ છે ઉદારતા. તે તમે બીજાનું ધ્યાન રાખો. એ સૌરાષ્ટ્રની અંદર ઉદારતાનો ગુણ, દાનનો ગુણ પહેલેથી છે. તમે જોશો કોઈ ભૂખ્યું ક્યારેય જશે નહીં, કોઈ પાસેથી આપણને ફાયદો થશે કે નહીં થાય, પણ સૌરાષ્ટ્ર કાઠિયાવાડીના ઘરેથી, સૌરાષ્ટ્રવાસીના ઘરેથી કોઈ ફાયદા નુકસાનનું જોવાતું નથી. પહેલા એનું પેટ ભરવામાં આવે છે કે તમે અમારે ત્યાંથી જમી લો. તો એ ઉદારતા જે બિઝનેસમાં પણ ઈ ગુણ એમને કામ આવે છે. બીજું છે કરેજ, હિંમત. કાઠિયાવાડી તમે કેટલીય શૂરવીરો, સૌરાષ્ટ્રની રસધાર વાંચો, આ બધા જે બારવટિયાઓ સામે લડવાની જેટલી પણ કથાઓ છે, આ બધી સૌરાષ્ટ્રના હાર્ટલેન્ડમાંથી નીકળી છે. તો ગમે તેવી પડકારપૂર્ણ સ્થિતિ હોય, ગમે તેવી ચેલેન્જિંગ સ્થિતિ હોય, સૌરાષ્ટ્રવાસી ક્યારેય ડરતો નથી. આપણે જાણીએ છીએ વિસ્તારમાં અત્યાર સુધી વરસાદ ક્યારેક હોય, ક્યારેક ન હોય, બહુ લાંબા સ્ટ્રેચમાં દુષ્કાળ અને એ બધું જોયેલી એ આપણી એ પ્રજા છે. એટલે બદહાલી, પડકારો, ચેલેન્જીસ, એનાથી આપણે ગભરાતા નથી. આપણે હંમેશા વી બાઉન્સ બેક. તો જે બિઝનેસમાં પણ એ ગુણ કામ આવે છે, ઉદારતા, પછી કરેજ, અને ત્રીજું શોખ.
એક્ઝેક્ટલી. કાઠિયાવાડી સૌરાષ્ટ્રના લોકો બધા શોખીન હોય છે. ફૂલ. ખાલી કમાવવું, ડે ટુ ડે 9 to 5 જોબ, કે 9 વાગ્યાથી જઈને 8 વાગે 10 વાગે 10 દુકાન શોરૂમ બંધ કરીને પાછા આવી જાવ અને જીવન બસ એમ જ એ જ 9 to 5 કે 9 to 8 ના ઘટમાળમાં રૂટીન મંડેન ચાલ્યા રાખે. એ કાઠિયાવાડી નહીં, એ મોજીલો હોય. એને કમાવવું પણ ગમે છે અને એને વાપરવું પણ ગમે છે. એટલે આ પણ બિઝનેસમાં હેલ્પ થાય છે. હું મારા બિઝનેસમાં કયો એક નવો ફ્લેવર એડ કરું, કયો એક નવો ડાયમેન્શન એડ કરું જેનાથી મારા કસ્ટમર માટે પણ ફીલ ગુડ ફેક્ટર આવે. તો આ જે આપણા સૌરાષ્ટ્રની ધરતીના અમુક જે ગુણો છે ને, એ મને લાગે છે હરેક ફિલ્ડમાં અને ખાસ કરીને બિઝનેસમાં તો બહુ જ કામ લાગે છે. ને તો તમે તો સાક્ષી, તમે સુરતમાં ઘણા વર્ષોથી રહો છો, 2 પેઢી તમે વાત કરી, તમારા દાદાના પપ્પા અને તમે 3 પેઢીથી રહો છો. તો તમે જોયું હશે કે સુરતનો જે આ વિકાસ છે એ કાઠિયાવાડી સૌરાષ્ટ્રવાસીને ખૂબ આભારી છે. તો યસ, કુડોઝ ટુ સૌરાષ્ટ્ર. અને જેટલા પણ સુરતની અંદર ધનાઢ્ય લોકોને આપણે એનું લિસ્ટ બનાવીએ ને, એમાંથી દાનવીરોની અંદર પણ પાછા સૌરાષ્ટ્રવાસીઓ જ આગળ છે. ગોવિંદ કાકા, સૌજી કાકા, બહુ બધા, મથુરભાઈ સવાણીના આપણે માવજીભાઈ, મહેશભાઈ સવાણી, આ બધા આજે સવાણી ગ્રુપ, ધોળકિયા ગ્રુપ અને બીજા એન્ડલેસ નામો છે. એક્ઝેક્ટલી. એ જ મેં કહ્યું કે એ માત્ર પોતાનું પેટ ભરી લેવા, પોતાના તિજોરીઓ ભરી લેવા માટે સૌરાષ્ટ્રવાસી કામ કરતો નથી. હા, પોતાનો સ્વાર્થ તો દરેક વ્યક્તિને પ્યારો હોય છે કે જ્યારે પોતે જ સમર્થ નથી તો એ સેવા પણ શું કરી શકવાનું. એટલે સેવા માટે પણ પોતાના ખીચા ભારી હોવા જોઈએ. એટલે એ બરાબર છે. પણ જ્યારે ખીચા બહુ ભારી થઈ જાય ને, ત્યારે સૌરાષ્ટ્રવાસી જે કાઠિયાવાડી જે મિજાજ છે ને, એવો નથી કે બસ મારું ઘરનું, મારા પરિવારનું થઈ ગયું તો હું રાજી છું. એટલે અને સૌથી મોટું નામ ધીરુભાઈ અંબાણી જે જગ્યાથી આવે છે, સૌરાષ્ટ્ર છે. ચોરવાડ એ સૌરાષ્ટ્ર, કાઠિયાવાડનો સૌરાષ્ટ્રનો દરિયા કિનારો. તો એ હંમેશા આ જેટલા પણ તમને જે મળશે એ પોતાનું ઓફકોર્સ પોતે એસ્ટાબ્લિશ થશે અને પછી એસ્ટાબ્લિશ થયા પછી મારી સાથેના લોકો કેવી રીતે આગળ વધે. આપણે બહુ જાણીતી વાત છે કે આપણા ગામમાંથી, દેશમાંથી કોઈ મોટા શહેરો હોય, જેમ કે અમદાવાદ છે કે મુંબઈ અથવા સુરત, આવા મોટા શહેરોમાં આપણા ગામડાઓમાંથી લોકો માઇગ્રેટ થાય. એક વ્યક્તિ પરિવારનો એક ગામમાંથી માઇગ્રેટ થાય, સુરત છે, મુંબઈ છે, આવા શહેરોમાં માઇગ્રેટ થાય અને થોડોક વેલસેટ 2 પાંદડે થઈ જાય એટલે પછી એ પોતાના બનેવીને લઈ જશે, મામાના, કાકાના, માસીને, આ બધાને ધીમે ધીમે લઈ જશે, ત્યાં સેટ કરશે અથવા તો સાથે પોતે એક વર્તુળ બનાવશે, સાથે ભેગા પેઢી મળીને કામ કરશે. ને આ આપણે કોમ્યુનિટી સાથે જોડાયેલા, આપણને હળવું મળવું બધા સાથે, અને આ બધા ગુણો બિઝનેસમાં પણ બહુ કામ કરે છે. ટીમ વર્ક જે સૌથી મોટી વાત જે છે તે ટીમ વર્ક. તો આ મિજાજ છે. તો તમને બધાએ પૌરાણિક કથાઓમાં તો સાંભળ્યા છે, પૌરાણિક કથા કરતા સાંભળ્યા હશે. આજે એક અલગ ફ્લેવરની અંદર અમારે તમને સાંભળવા છે. હવે મારું કામ બસ અડો પાડીને બેસવાનું છે કે ભાઈ જે કોઈ પણ માઇથોલોજીકલ સ્ટોરી છે કે પછી હિસ્ટ્રી છે, સ્પિરિચ્યુઆલિટી છે, એ બિઝનેસ સાથે કઈ રીતે કનેક્ટેડ છે. અને જે કંઈ પણ અમારી ઓડિયન્સ છે એમાં મેજોરિટી એન્ટરપ્રિન્યોર છે અથવા તો જે એન્ટરપ્રિન્યોર બનવા માંગે છે એ લોકો છે. તો એમના માટે શું લર્નિંગ મળી શકે, આ અમારે તમારી પાસેથી જાણવું છે. બંને કઈ રીતે કનેક્ટેડ છે અને શું એમાંથી લર્નિંગ આપણે લઈ શકાય ફોર ધ બિઝનેસીસ. ઘણી વાર તમે જોશો ને, હું ઓનલાઈન પણ ઘણું એવું કોન્ટેન્ટ જોતી હોઉં છું. લોકોને એમ લાગે કે બિઝનેસ બિલ્ડ કરવો એટલે ટેકનોલોજીમાં નોલેજ હોવું જોઈએ અથવા પ્રોડક્ટ કેમ બને, રો મટીરિયલ, આ તે ફલાણું, માર્કેટ શું છે, કસ્ટમર કેવી રીતે બિલ્ડ કરવા, આ બધી વસ્તુ છે ને બહુ મેનેજેબલ છે. હવે એવો જમાનો રહ્યો છે કે તમારે કોઈ ફેશન બ્રાન્ડ બનાવવી છે કે અથવા તમારે મેકઅપ બ્રાન્ડ બનાવવી છે કે તમારે પરફ્યુમ બ્રાન્ડ બનાવવી છે, તો હવે એ જમાનો રહ્યો છે કે તમારે કોઈ મેન્યુફેક્ચરિંગ સેટઅપ પણ નથી નાખવું. યસ, પ્રાઇવેટ લેબલિંગ ઇઝ ધ ઓપ્શન. વ્હાઇટ લેબલિંગ જે છે બહુ રેમ્પન્ટ છે. આખા ઇન્ડિયામાં 3 કે 4 કંપની અલગ અલગ ટાઈપના ફેસ વોશ, આ તે બનાવે. તમે ગમે તે બ્રાન્ડ ઘરમાં રાખતા હશો ને, આ 3 ફેક્ટરીમાં જ બને છે. તમે પછી હવે તમારું કામ શું છે એઝ અ બિઝનેસમેન? કામ શું છે કે મારે મારી બ્રાન્ડને કઈ રીતે એસ્ટાબ્લિશ કરવી. તો બ્રાન્ડ કઈ રીતે એસ્ટાબ્લિશ થાય? કોઈ પણ બ્રાન્ડ, પર્સનલ બ્રાન્ડ હોય કે પ્રોડક્ટ હોય કે સર્વિસ હોય, એને માર્કેટમાં ડિસ્ટિંગ્વિશેબિલિટી કેવી રીતે મળે, એને યુએસપી કેવી રીતે મળે, એનું એક જ રીઝન, તમે જો હ્યુમન સાયકોલોજી સમજો કે માણસનું મગજ કઈ રીતે કામ કરે છે, જો તમને આ ખબર પડી જાય તો તમારા આગળના જેટલા પણ સ્ટ્રેટેજી છે, રણનીતિ છે, તમારા બિઝનેસ, પ્રોડક્ટ, સર્વિસને લઈને, એ બધું સરળ બનતું જાય. ઓકે.
હું તમને બહુ એક સરસ વાત કહું કે શું કામ આપણા શાસ્ત્રો કેવી રીતે આપણા શાસ્ત્રો કે પુરાણો કે હિસ્ટ્રી ઇતિહાસ પુરાણો આ બધી વસ્તુઓ ધર્મ જગત આધ્યાત્મ જગત કેવી રીતે બિઝનેસને હેલ્પ કરે. આપણે સમજીએ છીએ કે બિઝનેસ ટેકનોલોજીથી બનતો હોય છે, ફ્લેશી ઓફિસીસથી બનતો હોય છે, જે મેં વાત કરી ફેક્ટરી આ બધું ઠીક છે, એના સપોર્ટિંગ લેયર્સ છે. બિઝનેસ બને છે માણસોથી. તમારો કસ્ટમર કોણ હોવાનો છે? વ્યક્તિ, હ્યુમન બીંગ. તમારો એમ્પ્લોય કોણ હોવાનો છે? એક વ્યક્તિ. તમે પોતે કોણ છો? વ્યક્તિ. તો તમે બનાવનાર એક માણસ છે, જેના માટે બની રહ્યું છે એ પણ માણસ છે, જેની મદદથી એમ્પ્લોઈઝ છે એ પણ માણસ છે, જેના પૈસા લઈને તમે આ બધું કરવાના છો એ ઇન્વેસ્ટર માણસ છે. તો પછી માણસ જ સેન્ટ્રલ પોઈન્ટ ઉપર છે બિઝનેસની અંદર. આપણને બહુ કોઈ પણ તમે એન્ટરપ્રિનરને મળશો ને, એ હંમેશા પ્રોડક્ટની વાત કરતો રહે છે, પોતાની બ્રાન્ડ, પોતાની પ્રોડક્ટ. સમજી લો આ પાણીની બોટલ કોઈ પેકેજિંગ કરતું હશે, એને એની બ્રાન્ડનો એક્ઝામ્પલ છે, તો કોઈ પણ તમે પ્રોડક્ટ સમજી લો, એને પોતાની પ્રોડક્ટ વિશે એટલો જ વાત એને મગજમાં ભમ્યા રાખતી હશે ને કે ભાઈ આના આ યુએસપી છે, આના આ છે, આનું તે છે, આ ફલાણું છે, આની આ કેરેક્ટરિસ્ટિક, આનો આ ગુણધર્મ બહુ સારો છે. મારા વાલા, તમારો પ્રોડક્ટ ગમે તેટલો સારો હોય, એની અંદર ગમે તેટલા સારા ફીચર્સ હોય, તમે પ્રોડક્ટ વિશે જ જો વાત કર્યા રાખશો તો એ પ્રોડક્ટ ટેરિબલી ફેલ થશે. એક્ઝેક્ટલી. વાત કરો કસ્ટમર વિશે. એક્ઝેક્ટલી. એના સપના શું છે, એના એસ્પિરેશન શું છે. એપલનું એક બહુ સુંદર મજાનું વાક્ય છે. હવે એપલ તમે જોજો, આટલી મોટી જાયન્ટ કંપની છે, કેટલાય દેશોની જીડીપી પણ એને પહોંચી શકે એમ નથી. એટલું તો એનું કેશ રિઝર્વ છે, રેવન્યુની વાત નથી કરતી, પોતાની પાસે કેશ રિઝર્વ, કેશ પડ્યું છે, રિઝર્વ. પ્રોફિટ જનરેટ થયો એનું કેશ રિઝર્વ એટલું પડ્યું છે. તો એટલી જાયન્ટ કંપની છે, એ કોઈ દિવસ તમને એમ કહે છે કે ભાઈ અમારા ફોનમાં, તો મને કોઈ એમ કહી શકે કે તમારા ખીચામાં રહેલા આઈફોનની બેટરી કેટલા mAh-ની છે? આઈફોન યુઝરને પૂછશો, આઈફોન કોઈ દિવસ કહેતો જ નથી, ખાલી એમ જ કે ઇમ્પ્રુવ્ડ બેટરી, બસ, સિમ્પલ, બીજું કાંઈ નહીં. બીજી કંપનીઓના માર્કેટિંગ તમે જોજો, આટલા 5000 mAh, 10,000 mAh, આ ફીચર, તે ફીચર, અમારું આ પ્રોસેસર. આઈફોન વાળા ખાલી નામ આપે, A18, A17, A16, બીજું તમને કાંઈ પ્રોસેસરમાં કે છે ઓક્ટા ડ્રેગન 8 છે, સ્નેપડ્રેગન છે, મીડિયાટેક, તમને કોઈ વસ્તુ નહીં કે આ છે. ઈ વાત કોની કરે છે? કસ્ટમર. અને શું કે છે? થિંક ડિફરન્ટ. ઇફ યુ આર થિંકિંગ ડિફરન્ટ, તમે એ પ્રકારના માણસ છો જે દુનિયામાં જુદું વિચારે છે, જુદી રીતે કામ કરે છે, ધેન માય પ્રોડક્ટ ઇઝ ફોર યુ. એક્ઝેક્ટલી. તો ટોક અબાઉટ યોર પીપલ, યોર કસ્ટમર્સ, એન્ડ બિલ્ડ યોર બ્રાન્ડ અરાઉન્ડ ઇટ, બિલ્ડ યોર પ્રોડક્ટ અરાઉન્ડ ઇટ. સેમ જ્યારે આપણે કોઈ પણ આવી ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સની પણ વાત કરીએ, ત્યારે રેડબુલની પણ સારામાં સારી કેસ સ્ટડી છે. ક્યારે એવું નથી કહેતી, એ ક્યારેય પોતાનું ડ્રિંક નથી વેચતી, એ એડવેન્ચર વેચે છે. એવી રીતે રોલેક્સ છે તો એ વોચ નથી વેચતી, સ્ટેટસ અને એક લક્ઝરી વેચે છે. એવી રીતે રોલ્સ રોયસ, નાઇકી. યસ. તો આ બધી ઇન્ટરનેશનલ બ્રાન્ડની ઘણી બધી કેસ સ્ટડી જ્યારે હવે ભણે છે, અને થેન્ક ટુ ધી સોશિયલ મીડિયા ક્રિએટર કે જે હવે નાનામાં નાના લોકો સુધી લઈને આવે છે કે ભાઈ આ લોકોએ આવું કર્યું. હવે એ લોકો ઇન્ડિયન બ્રાન્ડ છે, નાનામાં નાના, અત્યારે સપોઝ કે કોઈ સ્ટાર્ટઅપ કરે છે તો ત્યારથી એના ઉપર ફોકસ કરી રહ્યું છે, અને આ બદલાવ અત્યારે આવી રહ્યો છે. બટ ઇન જનરલી આપણે સમજવું હોય કે કોઈ પણ વ્યક્તિ બિઝનેસ ચાલુ કરવા માંગે ત્યારે સ્પિરિચ્યુઅલિટી એની અંદર એના ઉપર જ આવતી હતી. તો જેવી રીતે હવે આપણે જેમ કે નાઇકીનું ટેગલાઇન છે કે જસ્ટ ડુ ઇટ, કે કરો. હા, તો હવે ઈ શું તમારી અંદર ઇમોશન ટ્રિગર કરી રહી છે કે તમે આ પહેરશો ને તો તમે એક રોનાલ્ડો ટાઈપ્સ બની જશો, કે આ કોઈ પર્ટિક્યુલર કોઈ એથ્લીટ છે એના જેવા બની શકો. ઇમોશન વેચે છે. તો હવે આ ઇમોશન્સ ક્યાંથી આવે છે? વ્યક્તિમાંથી. ના, વ્યક્તિની અંદર જ ઇમોશન્સ આવે છે, પણ આ ઇમોશનના મૂળ હોય છે પૌરાણિક સાહિત્ય, આપણું ધર્મ જગત. નાનપણથી જ તમને જો એવું શીખવામાં આવ્યું હોય કે કર ભલા તો હો ભલા, તો આ એક તમારી અંદર ઇમોશન્સ નાખવામાં આવ્યો છે. ધર્મ જગતે તમારી અંદર એક ઇમોશન્સ નાખ્યો, કર ભલા તો હો ભલા, આ એક ઇમોશન્સ નાખ્યો છે. કર્મનો સિદ્ધાંત, આ એક ઇમોશન છે. હરેક વસ્તુ એક તમારી અંદર ધર્મ છે, તમારી અંદર એક ઇમોશન્સ વાવતી જાય છે. નાનપણથી લઈને આપણે અત્યાર સુધી જે કેટલાય
તમને ને મને ખબર નહીં હોય ને એ રીતે આપણે આ કથાઓથી સ્ટોરીઝથી આપણી અંદર એટલા ઇમોશન્સ આવ્યા હશે. આપણને ખબર નથી. આ વસ્તુ છે ને એવી નથી કે આપણે ઓલું ના હોય કે થમ્સઅપ પીધું ને ઠંડર થાય એના જેવું નથી. ટેસ્ટ ધ ઠંડર એવી આ વાત નથી. તમને ખબર પડે ડોપામાઇન રિલીઝ થયું. આ એવી રીતે અણજાણી રીતે સબકોન્શિયસલી અનકોન્શિયસલી આ અંદર થતું રહેતું હોય છે. જે ધર્મ જગત છે, અધ્યાત્મ છે, માઇથોલોજી તમે નામ આપો, ઇતિહાસ નામ આપો, એ શું છે? ઇટ ઇઝ અ સ્ટડી ઓફ હ્યુમન માઇન્ડ. કે હ્યુમન માઇન્ડ કયા પ્રકારની પરિસ્થિતિમાં કયા પ્રકારનું વર્તન કરે છે એનું સ્ટડી જો કોઈ હોય તો એને કહેવાય માઇથોલોજી. હવે અત્યારના નામમાં એને સાયકોલોજી નામ આપવામાં આવે છે. પર્ટિક્યુલર સ્ટડીને બ્રાન્ડિંગ સાયકોલોજી, માર્કેટિંગ સાયકોલોજી એવી રીતે લોકો સાયકોલોજી. તો પુરાણો શું કહે છે કે મનુષ્યના અંદર 6 દુશ્મનો છે: કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર. હવે આ કંપની ફિટિંગ છે. જેવી રીતે અમુક કાર તમે લ્યો ને તો અમુક એક્સેસરીઝ તમે પાછળથી એડ કરાવી શકો, પણ અમુક વસ્તુ ફીચર્સ હોય ને એ કંપની ફિટિંગ હોય. એમાં તમે ના એને એડ કરી શકો ના રિમૂવ કરી શકો, એ એમ જ રહેશે. સ્ટેરિંગ તમે કાઢીને કઈ તમે ચોરસ આકારનું, ઠીક છે એવું બધું પણ કરતા હોય ભલે, પણ ઠીક છે નોનસેન્સિકલ વસ્તુ, એનાથી કઈ ફાયદો થતો નથી. બટ અમુક વસ્તુ કંપની ફિટિંગ હોય છે. અને જેમ કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર, આ પણ કંપની ફિટિંગ ઇમોશન્સ છે. આપણા પુરાણો મને ને તમને આપણી અંદર રહેલા એ કંપની ફિટિંગ ઇમોશન્સને વધારે સરસ રીતે સમજવામાં હેલ્પ કરે છે. ડેફિનેટલી. કે કોઈ વસ્તુ છે કે કોઈ વસ્તુ મને ક્રોધ ટ્રિગર કરે છે, કોઈ વસ્તુ મારી અંદર કામ ટ્રિગર કરે છે, લસ્ટ ટ્રિગર કરે છે, એંગર ટ્રિગર કરે છે, કોઈ વસ્તુના કારણે હું વધારે ઈર્ષા, જેલસ થઈ જાઉં છું. તો આ બધી વસ્તુ શું છે? ઇટ્સ કમિંગ ફ્રોમ ઇનસાઇડ. અને હું તમને બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરું. આપણે ટેકની વાત કરતા હોય, બિઝનેસની વાત કરતા હોય, ત્યારે હું વાત કરું કે દુનિયામાં છે ને ઘણું બધું બદલ્યું છે. કોઈ ટાઈમ મશીન માનો કે હોય અસ્તિત્વમાં, અને આપણે માનો કે 3-4 હજાર વર્ષ પહેલા આપણે વયા ગયા, અથવા 10,000 વર્ષ પહેલા કદાચ એવી સંભાવના હોય કે જઈએ, તો ત્યારે તમે જુઓ જીવન, અને વળી પાછા 2024માં આવો તો તમને આ દુનિયા, આ પૃથ્વી ગ્રહ અનરેકગ્નાઇઝેબલ લાગે. 100 માળનું બિલ્ડિંગ, અનથોટફુલ ઇન 3,000 વર્ષ પહેલા, એ તો વિચારી જ ન શકાય. અને 2024માં દરેક જગ્યાએ 50 માળના બિલ્ડિંગ બહુ કોમન થઈ ગયા છે. કોઈ મોટી ગાડી, એરપ્લેન્સ, સબમરીન્સ, એન્ટાયર લાઇબ્રેરી એટ ધ ટચ ઓફ યોર ફિંગર પોઈન્ટ, આ બધું આવ્યું. આ ટેક છે. આ બહારની દુનિયામાં થયેલો પ્રોગ્રેસ છે. પણ 5,000 વર્ષ પહેલા પણ લોકોની અંદર ઈર્ષા હતી. એ તો છે. 5,000 વર્ષ પહેલા પણ કોઈ પ્રેમી બીજી કોઈ સ્ત્રી સાથે વાત કરે તો પ્રેમિકાને ઈર્ષા થતી. એવી કથાઓ છે. અને આજના સમયમાં પણ કોઈ બોયફ્રેન્ડ પોતાની ગર્લફ્રેન્ડ સિવાય બીજી કોઈ છોકરી સાથે વાત કરે તો એની ગર્લફ્રેન્ડને ઈર્ષા થવાની છે. આજના સમયમાં પણ એ છે. 5,000 વર્ષ પહેલા પણ દુર્યોધનને યુધિષ્ઠિરની સંપત્તિ જોઈને, ઇન્દ્રપ્રસ્થ જોઈને એને ઈર્ષા થઈ હતી. આજના સમયમાં પણ 4-5 ભાઈઓનો પરિવાર હોય, સામાન્ય પરિવાર હોય, અને એક જણો બહુ આગળ વધી ગયો હોય, બહુ પૈસા વાળો થઈ ગયો હોય, તો બીજા લોકોને એની ઈર્ષા થાય. ડેફિનેટલી થાય. ધેટ મીન્સ બદલ્યું છે ને, એ બહારનું બદલ્યું છે. આપણા પૂર્વજો ધોતી કુર્તા પહેરતા હશે કે અંગવસ્ત્રો પહેરતા હશે, આપણને નથી ખબર 5,000 વર્ષ પહેલા લોકો શું પહેરતા હશે. પણ આપણે ડેફિનેટલી એવું નથી પહેરતા. આપણે બ્રાન્ડેડ કપડાઓમાં આવી ગયા. આપણે મહાભારતના રથમાં જે દર્શન આવે છે, હવે રથ ઉપર કોઈ, આપણે સરસ મજાની ગાડીઓમાં ફરીએ છીએ. બરાબર. આપણે છાણવાળા લીપેલા મકાનોમાં આપણા જ દાદા સુધીના લોકો રહ્યા છે. બહુ દૂર ન જવાની વસ્તુ, આપણા દાદા જ રહ્યા છે. અને આપણે સરસ મજાના એર કન્ડિશન બંગલોમાં રહીએ છીએ. તો જે આ બધું પરિવર્તન આવ્યું છે, બહારની દુનિયામાં આવ્યું છે. ઇટ ઇઝ એન આઉટર ચેન્જ. અંદરથી આપણે એવા છીએ જેવા 10,000 વર્ષ પહેલા હતા. આપણું જે ઇનર વાયરિંગ છે, હ્યુમન વાયરિંગ છે, એમાં કોઈ પ્રકારનો બદલાવ આવ્યો નથી. આપણને હજી પણ અમુક વસ્તુથી કામના જાગે છે, અમુક વસ્તુથી ક્રોધ જાગે છે, અમુક વસ્તુથી ઈર્ષા આવે છે, અમુકનો લોભ છે, આ છે. તો બિઝનેસમાં આ વસ્તુ પણ બહુ હેલ્પ કરે છે કે તમારી કઈ વસ્તુ વાપરવાથી કોઈ વ્યક્તિ પોતાના પિયર્સમાં સ્ટેટસ દેખાડી શકશે, કે એને જોઈને બીજાને ઈર્ષા થવી જોઈએ. પ્રોડક્ટ ગ્રેટ ક્યારે બને?
એના ફીચર્સ બહુ સારા હોય, એનાથી કોઈ પ્રોડક્ટ ક્યારેય પણ, હા ઈ તો મેન્ડેટરી છે, એના વગર નથી ચાલવાનું, એક્ઝેક્ટલી. પણ એનાથી કોઈ પણ પ્રોડક્ટ ક્યારેય ગ્રેટ બનતો નથી. કોઈ પણ પ્રોડક્ટ, સર્વિસ, બિઝનેસ ત્યારે ગ્રેટ બને કે તમારી પ્રોડક્ટ અને સર્વિસીસ યુઝ કરો. કોઈ એક માણસ પર્ટિક્યુલર, માનો કે રમેશ તમારો કસ્ટમર છે, રમેશ તમારી પ્રોડક્ટ યુઝ કરે તો એની સાથેના મહેશ સુરેશને બળવી જોઈએ, એને ઈર્ષા થવી જોઈએ કે હું Exactly. આ અફોર્ડ નથી કરી શકતો. સો શું છે એ, શું છે? ઈર્ષા. ત્યાં પણ આ ગુણો આવે કે હું મારી સર્વિસને કેવી રીતે બિલ્ડ કરું, પ્રોડક્ટને કેવી રીતે એવી રીતે બિલ્ડ કરું કે મારો જે એન્ડ યુઝર છે એનું એના સ્પિયર સર્કલમાં એક સ્ટેટસ બને, અથવા તો ઈ કામના મેળવી શકે. સમજી લો કે હવે બહુ છીછરી વસ્તુ છે, સુપરફિશિયલ છે, પણ આજનો જમાનો એવા ટીનેજરો ઘણી વખત છીછરા માઇન્ડસેટ વાળા આપણે જોવા મળતા હોય. ખીચામાં માત્ર આઈફોન હોય તો તમારી લાઇકેબિલિટી તમારા ગ્રુપમાં વધી જતી હોય છે, તમારી સંભાવનાઓ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ મેળવવાની વધી જતી હોય છે. આ આપણે જોઈએ છીએ. જે સારું છે એવું મારો કહેવાનો બિલકુલ આશ્રય નથી, પણ આવું છે, વાસ્તવિકતા છે. તો એનો શું મતલબ થયો કે ખીચામાં જો આ પર્ટિક્યુલર બ્રાન્ડ હશે, આ પર્ટિક્યુલર પ્રોડક્ટ હશે, તો તમે કામ મેળવવામાં સફળ થશો. ડેફિનેટલી. અને આ કામ એટલે વર્કની વાત નથી કરતી, હા, કામનાની વાત છે, લસ્ટની વાત છે. તો આ દરેક વસ્તુમાં લાગુ પડે છે. કામ, ક્રોધ, મદ, મોહ, મત્સર, લોભ, આ જે 6 વસ્તુઓ છે, આ તો મેં એક બહુ નાનકડું તમને ઉદાહરણ આપ્યું. એમ આપણી અંદરના રહેલા અનેક ગુણો એવી રીતે મને ને તમને આપણું આ ધર્મ જગત, આપણું આધ્યાત્મ સમજવામાં હેલ્પ કરે છે. અને તમે જોશો એટલા માટે જ દુનિયાના જે મહાન પથદર્શકો રહ્યા છે, લીડર્સ રહ્યા છે, બિઝનેસ ઓનર્સ રહ્યા છે, તમે એમને જોશો એ ક્યાંક ને ક્યાંક પોતાની અંગત જીવનમાં બહુ જ સ્પિરિચ્યુઅલ હશે, બહુ સારા રીડર્સ હશે, બહુ સારું વાંચતા હશે, અને સ્પિરિચ્યુઅલ પણ એટલા જ હશે, કારણ કે એ હ્યુમન માઇન્ડને સમજવામાં વધારે એમને સ્પિરિચ્યુઆલિટી તરફથી એમને હેલ્પ મળતી હોય છે. ડેફિનેટલી. અને આ બધી જ સાયકોલોજી કહીએ કે આ બધી આપણી માઇથોલોજી કહીએ, આ બધા આપણા ભાવ કહીએ, આ જે મોટી અત્યારે કંપનીઓ બની છે એને બહુ પહેલા સમજી લીધી છે. અને કદાચ આનો રેફરન્સ ત્યાં પણ આવી શકે, કારણ કે આપણે જોઈએ છીએ સ્ટીવ જોબ્સ, માર્ક ઝકરબર્ગ, આ બધા લોકો ઇન્ડિયા આવ્યા અને આ બધા ભાવને આપણને નથી ખબર એક્ઝેક્ટલી કે શું થયું, અને આપણે ક્યાંય એવું ઇન્સિસ્ટ પણ નથી કરતા કે આવું જ થયું છે, બટ એક સંભાવના છે કે અહીંયા આવીને એમણે બહુ બધી વસ્તુ રિસર્ચ તો કરી જ હશે. રાઈટ. જેવી રીતે અત્યારે એક કંપની છે ઓડુ, કે જેમના ફાઉન્ડર ઇન્ડિયામાં આવીને રહે છે, બીકોઝ એમને ખબર છે આયરિશ છે કે ક્યાંના, મોસ્ટલી લગભગ બેલ્જિયમમાંથી છે, બટ બેલ્જિયમ આયરિશ ખબર ને, હા, એ મોસ્ટલી ત્યાંથી જ છે. હા, હા. તો ઇન્ડિયામાં આવીને રહે છે અને ઇન્ડિયાની અંદર એ બધી જ વસ્તુ સ્ટડી કરે છે, અને ઇન્ડિયાની અંદર આવ્યા પછી એની કંપનીનો ગ્રોથ આપણે જોઈએ તો નંબર ઓફ કસ્ટમર, નંબર ઓફ યુઝર્સ બધું જ વધ્યું છે, અને ઇટ્સ અ બ્રાન્ડ નાઉ. હા, ઓડુ ઇઝ અ ગ્રેટ બ્રાન્ડ. તો આ છે, આ ભારતની ધરતી નો પ્રભાવ છે કે અહીંયા તમને બીજું તમને કદાચ આવડે કે ન આવડે, તમને માણસોને ઓળખતા સારી રીતે આવડી જાય. આ ભારતીય ભૂમિનો પ્રતાપ છે. તમે કોઈ માણસની અંદર રહેલા સારાપણાને પણ તરત પકડી લેશો, અને એની અંદર રહેલી કુટિલતાને પણ તરત પકડી લેશો. તો એ છે આ ભારતની અંદર આ ધરતીનો પ્રતાપ છે. દુનિયામાં જે બદલાવ આવે છે એ બધો બહારની બાજુમાં આવે છે. આપણે અંદરથી તો હજી એવા ને એવા છીએ જે 5,000 10,000 વર્ષ પહેલા હતા. એક બહુ મને સરસ ઇન્સિડન્ટ યાદ આવે છે. 2009માં વોરન બફેટ પોતાની કારમાં પોતાના એસોસિએટ સાથે, પોતાના કર્મચારીને, પોતાના પીએ ને બધા હોય એવા એસોસિએટ સાથે એક જગ્યાએ જઈ રહ્યા છે યુએસના કોઈ સિટીમાં. અને આપણે જાણીએ છીએ કે 2008માં લેમેન બ્રધર્સ ને એક બહુ મોટો ફિયાસ્કો થયેલો, આખો એક ફાઇનાન્શિયલ વર્લ્ડ શેકી થઈ ગયું. અને જેને ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટર્સ જે હોય, એમાં ખાસ કરીને સ્ટોક ઇન્વેસ્ટર્સ જે હોય, એમને તો બહુ જ લાઈક 70-80% એમનું ઇન્વેસ્ટમેન્ટ જે વર્ષોનું, હા. તો એના એસોસિએટ છે ને બહુ ગભરાયેલી હાલતમાં વોરન બફેટને પૂછે છે, 2009ની વાત છે, એટલે 1 વર્ષ પછી નો આ સમય છે, અને હજી સ્ટેબલ થઈ નથી ઇકોનોમી, સ્ટોક માર્કેટ. તો વોરન બફેટ એને પૂછે છે કે તને ખબર છે 1962માં અમેરિકામાં સૌથી વધારે વેચાતી ચોકલેટ કઈ હતી?
તો એનો એસોસિએટ કે છે ના મને નથી ખબર, ત્યારે વોરન બફેટ એને કહે છે ઇટ વોઝ સ્નીકર્સ. આપણે અહીંયા પણ ખાઈએ છીએ સ્નીકર્સ. યસ. અને તને ખબર છે 2009માં અમેરિકામાં સૌથી વધારે વેચાતી ચોકલેટ કઈ છે? નો આઈડિયા. સ્નીકર્સ. સમજી સમ ગયો. થિંગ્સ નેવર ચેન્જ. અમુક વસ્તુઓ ક્યારેય બદલતી જ નથી. યસ. અમુક પ્રેફરન્સીસ ક્યારેય બદલતા નથી. અમુક ભાવનાઓ ક્યારેય બદલતી નથી. જે વાત કરી મેં, કામ, ક્રોધ, મદ, મોહ, ઈર્ષા, આ બધા ભાવો બદલતા નથી, એના સ્વરૂપો બદલે છે. સાયન્સે બહુ પ્રગતિ કરી, ટેકનોલોજીએ બહુ પ્રગતિ કરી. મને પણ સાયન્સ ટેકનોલોજી મારા હૃદયની બહુ નજીકના સબ્જેક્ટ છે. હું એની વિદ્યાર્થીએ રહી છું અને મને ગમે છે. પણ દુનિયામાં આટલા વેબ ડેવલપર્સ છે, એપ ડેવલપર્સ છે, તમે કોઈને પૂછો કે એવી એપનું નિર્માણ કર કે ભાઈ માણસના મનમાં ઈર્ષા ઓછી થાય, નહીં કરી શકાય. એનો જવાબ સાયન્સ પાસે નથી. Yes. એવી એપ ડેવલપ કર કે માણસનો લોભ ઓછો થાય, એનો જવાબ સાયન્સ પાસે નથી. ટેકનોલોજી પાસે એનો જવાબ નથી. ઈ ઉલટાનું ઈર્ષા વધી શકે એવા એપ બનાવી શકે. Exactly. ઇન્સ્ટાગ્રામ ઈર્ષા જ વધારે છે. હા, તો એની અંદર વધારો કરવાની શક્યતાઓ છે, એને ઓછું કરવાનો એની પાસે કોઈ સોલ્યુશન નથી. અને ત્યારે આ ધર્મ જગત પિક્ચરમાં આવે છે કે જે ક્યારેય બદલાતું નથી. હંમેશા છે ને લોકો આપણે છે ને એવી બધી વસ્તુમાં પાછળ બહુ પડ્યા છીએ કે આજથી 5 વર્ષ પછી શું થશે, આજથી 2 વર્ષ પછી ટ્રેન્ડ શું હશે. ડોન્ટ ચેઝ ટ્રેન્ડ્સ. ટ્રેન્ડને ચેઝ કરવાનો કોઈ મતલબ જ નથી, કારણ કે શબ્દ જ છે ટ્રેન્ડ, કે આજે છે ને કાલે નથી. માનો કે તમે કોઈ ટ્રેન્ડની પાછળ પડ્યા, એને ચેઝ કર્યું, તમે એને માસ્ટર કર્યું, પણ પછી શું તમે માસ્ટર કર્યું હશે ત્યાં સુધીમાં તો એ પૂરું થઈ ગયું હશે. ડેફિનેટલી. નેવર ચેઝ ટ્રેન્ડ્સ, ઓલવેઝ ચેઝ વિચ ઇઝ નોન ચેન્જેબલ. જે હંમેશા રહેવાનું છે એની પાછળ ભાગવું જોઈએ. હું તમને એક બહુ સરસ ઉદાહરણ આપું. એમેઝોનના ફાઉન્ડર જે છે જેફ બેઝોસ, એને બહુ એક સુંદર વાત કરી છે એક જગ્યાએ. એ હંમેશા એને એક બહુ સુંદર વાત કરી છે કે મને હંમેશા લોકો એમ કહેતા હોય છે કે તમે તો એક આટલા લેવલ ઉપર આવ્યા છો તો તમને કેટલું બધું દૂરનું દેખાતું હશે, તો તમે અમને અમારા જેવા સામાન્ય લોકોને, સામાન્ય બિઝનેસમેનને તમે એમ કહો કે 5 વર્ષ પછી શું થવાનું છે, 10 વર્ષ પછી શું થવાનું છે. અને ત્યારે જેફ બેઝોસ કહે છે કે મને હસવું આવે જ્યારે લોકો મને એમ પૂછે કે 5 વર્ષ પછી શું થવાનું છે. મને તમે એવા પ્રશ્ન પૂછો કે 10 વર્ષ પછી શું નહીં બદલ્યું હોય, 5 વર્ષ પછી શું નહીં બદલ્યું હોય, 20 વર્ષ પછી શું નહીં બદલ્યું હોય. તમે મને એવા પ્રશ્નો પૂછો તો મારી પાસે એના તમને જવાબ હોઈ શકે એનો સવાલ નથી. તમને કામ આવે એવું તમને કંઈક મળી શકશે. એક્ઝેક્ટલી. જવાબ તો આ પણ હશે, એની પાસે 5 વર્ષ પછી શું થવાનું છે એનો આ બધું મોડેલ્સ હોય છે આ લોકોના, રાઈટ. અને એના બેઝિસ ઉપર જ એ અબજોનો ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય કોઈ ફિલ્ડ ઉપર. એ મને એને બહુ સુંદર વાત કરી કે લોકોએ મને એવું પૂછવું જોઈએ કે કઈ વસ્તુ એવી છે કે 5 વર્ષ પછી, 10 વર્ષ પછી, 20 વર્ષ પછી નહીં બદલાય, મારે એના ઉપર કામ કરવું જોઈએ મારા બિઝનેસમાં. પછી જેફ બેઝોસ આગળ એડ કરે છે કે મને નથી લાગતું આજથી 10 વર્ષ પછી કોઈ એમેઝોનનો કસ્ટમર એવો હશે જેને ફાસ્ટ ડિલિવરી નહીં જોઈતી હોય. 10 વર્ષ પછી મને નથી લાગતું કે મારો એમેઝોનનો કસ્ટમર એવો હશે કે જેને સસ્તી દામ પર વસ્તુ નહીં જોઈતી હોય, ચીપર રેટ ઉપર ક્વોલિટી, વેલ્યુ ફોર મની કસ્ટમરને નહીં જોઈતું હોય. આઈ કેન નોટ ઇમેજિન. એ પછી દુનિયાનો ગમે તે જગ્યાએ, યુએસ જેવી સોફિસ્ટિકેટેડ ઇકોનોમી હોય કે ઇન્ડિયા જેવી ડેવલપિંગ ઇકોનોમી હોય, કસ્ટમરનું માઇન્ડસેટ મોર ઓર લેસ ઇમોશન્સ સેમ રહેતા હોય છે. હા, એનું કલ્ચર અલગ હોઈ શકે, એની ઇકોનોમિક સ્થિતિ અલગ હોઈ શકે, જેના કારણે અમુક વસ્તુઓ અમેરિકાનો યુઝર હોય એ ધડામ દેતા 2 વાર નહીં વિચારે, ચાલો લઈ લે. આપણે 4 વાર વિચારશું કે ભાઈ આમાંથી કઈ ફાયદો થશે, આટલા પૈસા નાખો. એ શું થયું, એ ખીચાના લીધે. બટ યુઝ્યુઅલી ઇમોશન્સ આર ગોઈંગ ટુ બી સેમ. અને આ બધી વસ્તુ અગેન હું તમને કહીશ કે વી શુડ ચેઝ ઓનલી ધોઝ સ્ટફ વિચ આર નોન ચેન્જેબલ એન્ડ બિલ્ડ આર પ્રોડક્ટ, સર્વિસ, બિઝનેસ અરાઉન્ડ ધોઝ થિંગ્સ. અને આ બધી વસ્તુ તમને ક્યાંથી જાણવા મળશે? ધર્મ, રિલિજન, માઇથોલોજી, ઇતિહાસ. કોઈ પણ બિઝનેસ લીડર હોય, કંપનીના CXO આપણે એને કહી શકાય, તો એમને સ્પિરિચ્યુઆલિટીથી શું બેનિફિટ્સ મળી શકે પોતાની લાઈફમાં, પોતાની પર્સનલ લાઈફમાં હોય કે પછી પોતાની કંપનીની અંદર પોઝિટિવ ગ્રોથ કલ્ચર બનાવવા માટે ત્યાં શું એને બેનિફિટ્સ મળે? સૌથી મોટો બેનિફિટ કોઈ વ્યક્તિ જ્યારે સ્પિરિચ્યુઅલ બને છે ને ત્યારે સૌથી મોટો બેનિફિટ
એ મળે છે. જે લીડર્સ માટે ખાસ કરીને એટલી મોટી પોઝિશન ઉપર કામ કરતા હોય એને અને મેં પણ મારી સાથે પણ ટીમ હતી, મારી નીચે પણ જે ટીમ સાથે કામ કરતા હોય, તો આપણે જ્યારે એમને લીડ કરવાના છે, એક જગ્યાએ લઈ જવાના છે, કોઈ એક વિઝન બતાવવાનું છે ને એમનામાંથી આપણે પરફોર્મન્સ લેવાનું છે, તો એક વસ્તુ જે સૌથી મોટી હેલ્પ કરે છે સ્પિરિચ્યુઆલિટી, કે આપણને માણસને માણસની જેમ જોતા શીખવે છે. મારી સાથેનો એ ટીમ વર્કર કે મારી સાથે કામ કરતો એ વ્યક્તિ એ મારો રિસોર્સ નથી, એક હ્યુમન બીંગ છે. અને આ લેન્સ છે ને એ તમને સ્પિરિચ્યુઆલિટી સિવાય તમને ક્યાંય નહીં મળે. માણસને તમે માણસની રીતે જુઓ. પોલિટિશિયનને માણસને જોઈને એની અંદર વોટર દેખાતો હોય, બિઝનેસમેનને માણસની અંદર જોઈને એનો ગ્રાહક દેખાતો હોય, ડોક્ટરને માણસની જગ્યાએ દર્દી દેખાતો હોય. પણ ત્યારે આપણે માણસને માણસ તરીકે જોવું હોય તો એ લેન્સ આપણને સ્પિરિચ્યુઆલિટી શીખવે છે. અને તમારે જ્યારે આટલા લોકો સાથે કામ કરવાનું છે, લોકો પાસેથી કામ લેવાનું છે અને લોકોને ક્યાંક લઈ જવાના છે એક પર્ટિક્યુલર ડેસ્ટિનેશન ઉપર, તો ત્યારે તમે કોઈ માણસને એક રોબોટ તરીકે, મશીન તરીકે કે રિસોર્સ તરીકે કે ચલો પગાર ફેંક્યો અને મારા માટે કામ કરતા ભાડુઆતો તરીકે જો તમે જુઓ તો તમે ક્યારેય પણ એક જગ્યાએ પહોંચી શકતા નથી. તમે માણસને માણસની જેમ જુઓ. એ પછી કોઈ પણ હોય, કસ્ટમર હોય, એમ્પ્લોય હોય, ઇન્વેસ્ટર હોય. સૌથી મોટી શીખ સ્પિરિચ્યુઆલિટી કોઈ પણ લીડરને આપે છે, બિઝનેસ લીડર હોય કે કોઈ પણ હોય, એને એ છે કે તમે માણસને માણસની જેમ જોતા શીખો છો. અને ઇન જનરલી તમે બહુ જે કીધું એ વસ્તુ બહુ સાચું છે. કોર્પોરેટ જગત હોય કે પછી નાના MSME કોઈ પણ બિઝનેસ હોય, તો એની અંદર આ વસ્તુની અંદર અત્યારે બહુ બહુ મિસિંગ પોઈન્ટ છે કે બધા લોકો પોતાનો ફાયદો ત્યાં જુએ છે. અમારી ટીમની અંદર પણ હું જો વાત કરું તો ત્યાં અમે આ કંઈક કારણને લીધે જ સ્ટાફને ટીમ કહેવાનું શરૂ કરી દીધું કે દે આર નોટ અવર સ્ટાફ, દે આર અવર ટીમ. કોઈ પણ કોર્પોરેટ બિઝનેસમાં તમે જે એક્સપિરિયન્સ લીધો, એ MSME બિઝનેસની અંદર એને તમારા શું ઇન્સાઇટ્સ હોય કે ભાઈ તમે આટલી વસ્તુ પ્રિપેર કરો, બરાબર, કે જેનાથી તમારો બિઝનેસ સ્કેલ અપ થઈ શકે? બહુ 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 ફરક છે. હવે હું કથા જગતમાં હોવાના લીધે અમુક એવા ઉદ્યોગપતિઓ સાથે પણ ઓળખાણમાં છું કે જે MSME ના ઓનર્સ હોતા હોય છે, અને અમે સાથે પણ અમુક પ્રોજેક્ટ્સ ઉપર પણ અમે કામ પણ કરતા હોઈએ છીએ નાના મોટા લેવલ ઉપર. તો કારણ કે મારો આ રસનો વિષય છે. બહુ મોટો ફરક છે કોર્પોરેટમાં અને MSMEમાં. એ છે કે MSME ની અંદર કોઈ સ્ટાન્ડર્ડ પ્રોસિજર, SOPs હોતા નથી, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જે હોતી જ નથી. હા, હવે શીખી રહ્યા છે ને લોકો ઇમ્પ્લિમેન્ટ. હવે એવું નથી રહ્યું ખાસ કરીને. ઘણા જે હવે નવી જે પેઢી આવી રહી છે, જે પોતે પણ MBA કરેલી હોય છે કે અલગ અલગ શીખીને આવી છે, અથવા તો બહુ ભણી નથી પણ છતાં એનો મોડર્ન આઉટલુક છે, એ હવે આ બધી ધારા ધોરણને અપનાવતી થઈ છે. ઘણા કોર્પોરેટ ટ્રેનર પણ આની અંદર બહુ મોટું યોગદાન આપે છે. જી. તો સૌથી પહેલું આપણને જે દેખાય કે SOP, કોર્પોરેટમાં હરેક વસ્તુ માટેની જે SOPs જે હોતી હોય છે એ MSC ની અંદર ક્યાંક ખૂટતી હોય છે, અને હવે એ કેચઅપ કરી રહ્યું છે. સેકન્ડલી, જે સૌથી મોટી વસ્તુ જે કોર્પોરેટમાં જોવા મળે છે અને જ્યાં MSC માં બહુ મોટો ગેપ છે, અને એ છે કે યોગ્ય વ્યક્તિને યોગ્ય સીટ આપવી. કોર્પોરેટની અંદર તમે જોજો, જે દુનિયાની જાયન્ટ કોર્પોરેટ છે, ડિઝની છે, મર્સિડીઝ છે, જેટલી જાયન્ટ તમને કંપનીઝ દેખાશે, એ બધી ફેમિલી ઓન્ડ કંપનીઝ હતી. ઇવન તમે એપલ છે તો એનો સ્ટીવ જોબ, ઇટ વોઝ અ પર્સનલી ઓન્ડ કંપની. એના સાથેનો એક રાઈટ. તો બે જણાએ ચાલુ કરેલી વસ્તુ. પણ તમે અત્યારે જોશો, સ્ટીવ જોબ્સના છોકરાઓ છે પણ એ તમને કોઈ ડિસિઝન મેકિંગ પોઈન્ટ ઉપર એપલમાં તમને નહીં દેખાય. CEO અલગ છે, જે લાયકાત ધરાવે છે આ વસ્તુને આગળ લઈ જવા માટેની, વો બિઝનેસ ચલાએગા. અને MSME માં ઉલટું છે. મારા લોકો, નેપોટિઝમ તો ઠીક છે, હવે હું માલિક છું તો ઓબ્વિયસલી મારો જ દીકરો, એ તો એક શેઠની ખુરશી તો જેને તેને નથી અપાતી ને, શું કામ કોઈ આપે? પણ જ્યાં કી ડિસિઝન લેવાની જ્યાં વાત આવતી હોય, ત્યાં યોગ્ય વ્યક્તિને પસંદગી કરવાની જગ્યાએ મારા વ્યક્તિને પસંદગી કરવી, એ જે થોડો માઇન્ડસેટનો જે ડિફરન્સ છે, એ બહુ એની અસર બહુ મોટી હોય છે. એના લીધે ઘણી વખત કંપનીની અંદર પોલિટિકલ કલ્ચર પણ સર્જાઈ જતું હોય કે આપણે વિચારતા હોય કે ભાઈ નોટ જસ્ટ કે ભાઈ એમનો સન છે અથવા એમના રિલેટિવ છે, બોસની સાથે બને છે કોણ, આ વસ્તુ પણ આવી જતી હોય કે જે
અને આવી બધી પ્રોસેસને લીધે કોઈ કંપનીને નુકસાની પણ થતી હોય ઇન ટર્મ્સ ઓફ ગ્રોથ, કે જેટલો થવો જોઈએ, જે લાયક વ્યક્તિ હોય તો એ વધારે સ્કેલ અપ કરી શકે, અને થોડુંક ઓછો એનાથી કેપેબલ હોય તો એમની પણ ક્યાંક ને ક્યાંક લિમિટેશન્સ આવતી હોય, રાઈટ. વાત કરીએ જો તમારા ઇનસાઇટ્સની, તમારું જે લર્નિંગ હતું કોર્પોરેટ વર્લ્ડની અંદરથી, એ અત્યારે તમને કઈ રીતે કામમાં આવી રહ્યું છે થ્રુ આઉટ ધીસ લાઈફસ્ટાઈલ? જે વસ્તુ ત્યાંથી જે શીખ મળતી હોય છે, ડિસિપ્લિન. સેકન્ડ વસ્તુ જે હોય છે ને એ છે સ્ટ્રક્ચર. યસ. કોર્પોરેટ, હવે તમે છે ને આ વસ્તુ હું તમને કહું ને તો એને એક્સપ્લેન કરવી બહુ અઘરી હોય. તમે જેમ કે તમે કોઈ સ્કૂલમાં જાઓ ને તો તમને ખબર નથી હોતી, એવી રીતે તમારું એક માઇન્ડ એ રીતે ડિઝાઇન થતું જાય છે કે આવી રીતે મારે એક્ઝામ આપવાની, આમ તેમ ફલાણું, એક પ્રકારનો માઇન્ડ ડિઝાઇન થાય. એનો હવે તમને એક્સપ્લેન ન કરી શકાય કે કેવી રીતે ડિઝાઇન થાય છે, પણ ઘડતર એ રીતે થતું. એમ કોર્પોરેટની અંદર પણ એવી વસ્તુ છે, તમે જાઓ ને એટલે તમારું એક માઇન્ડ અલગ રીતે ત્યાં વાયરિંગ ડિઝાઇન થતું હોય, એની ટ્રેનિંગ જ અલગ રીતની એવી હોતી હોય છે. એક સ્ટ્રક્ચર હોય, તમે છે ને પછી જ્યાં ત્યાં ફાફા નહીં મારો. તમારા આઉટપુટ, તમે ઇનપુટ્સ તમે એ જ જગ્યાએ આપશો, તમારો તમે મહેનત એ જ જગ્યાએ કરશો, ત્યાં તમને ખબર હોય કે આના આઉટપુટ આ મળશે, અને એની એક આખી ચેઇન બનવી જોઈએ. તો એ જે એક સ્ટ્રક્ચર છે એ કોર્પોરેટમાંથી આવે છે, જે મને આ અત્યારે પણ કામ આપી રહ્યું છે એ વસ્તુની, કે કોઈ વસ્તુ જેમ તેમ ના હોવી જોઈએ, હરેક વસ્તુનું એક સ્ટ્રક્ચર હોવું જોઈએ. આપણી સાથે એક ટીમ, અમારી સાથે પણ 20-25 જણાની ટીમ હોતી હોય છે, સાથે અમારી સાથે જોડાયેલા લોકો હોય કે જેના કારણે એક આખી કથા સફળ રીતે પાર પડી રહેતી હોય. તો હવે એમાં એવું ના હોઈ શકે કે મન ફાવે એમ કોઈ વ્યક્તિ મન ફાવે એમ કામ કરે. એવું હા, બધાને છૂટ સ્વતંત્રતા હોતી હોય છે, પણ એનું પણ એક સ્ટ્રક્ચર હોતું હોય છે. તો આ સ્ટ્રક્ચર છે ને એ મને ત્યાંથી મદદ કરે છે. અને અમારી સાથે પણ જેટલા જોડાયેલા છે એમને પણ આનંદ આવે છે, એમને પણ એ વસ્તુ ગમે છે કે ના, બીજે જ કદાચ મન ફાવે એમ થતું હોય, એમ જગ્યાએ આ સ્ટ્રક્ચર છે તો એને પણ ખબર હોય કે પર્ટિક્યુલર આ વસ્તુ આમ જ થવી જોઈએ. તો એક સ્ટ્રક્ચર, જે સૌથી પહેલો ગુણધર્મ મને ત્યાંથી જે મળ્યો એ સ્ટ્રક્ચર છે. બધું સ્ટ્રક્ચરાઇઝ હોવું જોઈએ, સ્ટ્રક્ચર બનવું જોઈએ. સ્ટ્રક્ચર તમે કોઈ પણ વસ્તુને નહીં આપો, તમારા આઈડિયાઝ પણ જે હોય ને એને પણ આપણે સ્ટ્રક્ચર આપવું, વેલ ડિઝાઇન કરવો જ પડે. આપણે સવારથી લઈને રાત સુધીમાં 50,000 આઈડિયા આપણને આવતા હોય, પણ તમે જો એને પેન ઉપર મૂકો, તમે મૂકતા જાઓ, એટલે છે ને એક ગોબરો નિબંધ બને. શબ્દ સારો વાપર્યો છે. એક ગોબરો નિબંધ બને કે જેનો કોઈ અર્થ ન નીકળે. એક્ઝેક્ટલી. તમને જ સમજાય, તમારા સિવાય કોઈને ના સમજાય. પણ તમે જો એને સ્ટ્રક્ચર આપો તો એમાંથી એક બહુ બ્યુટીફુલ કાંઈ ક્રિએટ પણ થઈ શકે. તો હંમેશા કાંઈ પણ રો વસ્તુ હોય ને, મગજમાં કોઈ રો વિચારો પણ આવે તો મૂકતા જાઓ કાગળ ઉપર, અને પછી કાગળ ઉપર મૂકેલું હશે ને તો સ્ટ્રક્ચર આપોઆપ તમારા મગજમાં એ પેટર્ન આવશે, ડિઝાઇન થશે ઓટોમેટિક. તો સ્ટ્રક્ચર સૌથી મહત્વની વસ્તુ છે, સ્ટ્રક્ચર. ઓકે. અને એની અધર ક્વોલિટીઝ અથવા તો એની કોમ્યુનિકેશનમાં બહુ હેલ્પ કરે. તમે એ વર્લ્ડ જ એવું છે કે તમે કદાચ અક્કલ ઓછી હોય ને તો ચાલી જાય, પણ કોમ્યુનિકેશન સ્ટ્રોંગ હોવું બહુ જરૂરી. અને સાચી, તમે દુનિયામાં જેટલા પણ લોકોને તમે જાણશો ને, દે આર નોટ ધી મોસ્ટ ઇન્ટેલિજન્ટ પીપલ. દુનિયામાં બહુ બુદ્ધિમાન હોવાની દુનિયામાં જરૂરત જ નથી. ડેફિનેટલી. તમારામાં જેટલી પણ બુદ્ધિ ભગવાને આપી છે, ઓછી વધુ, એની કોઈ ક્વોન્ટિટી હોતી જ નથી, ક્વોન્ટિફાઇબિલિટી હોતી નથી. તમને જેટલું પણ ભગવાને આપ્યું છે એને તમે ઇફેક્ટિવ રીતે લોકોના હૃદય સુધી પહોંચાડી શકો છો કે નહીં, એ મહત્વનું છે. તો કોમ્યુનિકેશન, જેમાં આપણે ગુજરાતીઓ બહુ જ થોડા પાછળ પડીએ છીએ. આપણે બીજી ઘણી બધી વસ્તુઓમાં ધ શાર્પેસ્ટ માઇન્ડ ઇન ધ ઇન્ડિયા ગુજરાતીઓ છે. બહુ શાર્પ માઇન્ડ હોય છે, અને પૈસાની જ્યાં વાત આવે ત્યાં તો આપણને ગણતરીઓ એટલી શાર્પ હોતી હોય છે, વેઢે કરી શકાય. જે અમે એ પણ મને કોર્પોરેટમાં જાણવા મળ્યું. અમારી સાથે અમુક રાજ્યોના, હું રાજ્યોના નામ નહીં આપું, પણ રાજસ્થાન અને ગુજરાત સિવાયના બીજા અમુક જે રાજ્યોના મિત્રો અમારી સાથે કલીગ્સ કામ કરતા હોય, તો અમે કોઈ વસ્તુ જ્યારે બિઝનેસ ડિસિઝન લેતા હોય તો આપણને એમ થાય કે આ તો બહુ સરળ વસ્તુ છે, આમાં સમજવાની કઈ જરૂર જ નથી. એ વસ્તુને બીજા રાજ્યના લોકોને સમજતા 2-4 કલાક થઈ જાય, એટલું ફાસ્ટ છે ગુજરાતી અને મારવાડી મગજ.
યસ, ધંધાને લઈને, બિઝનેસને લઈને. એ તમે બીજા લોકોને મળીએ ને ત્યારે જ ત્યારે જ. આપણને કદર થાય. આપણા મિત્રો મોટા ભાગના ગુજરાતી જ હોવાના, હા. એટલે આપણે સરખા હોવાના. પણ તમે બીજા કાઉન્ટર પાર્ટ સાથે તમે જાઓ ને ત્યારે ખબર પડે કે ના, આ સ્પેશિયલ છે આપણી અંદર. પણ સ્પેશિયલ ઘણું બધું છે, પણ જ્યારે એ સ્પેશિયાલિટીને લોકો સુધી પહોંચાડવાની વાત આવે ને ત્યારે આપણો હાથ થોડોક ટૂંકો પડે છે. તો કોમ્યુનિકેશન એટલે તમારા જેટલા પણ વ્યુઅર્સ છે ને, હું એ જ કહીશ કે તમે જે પણ કંઈ બિલ્ડ કરતા હો, તમે કોલેજમાં હો અથવા તો તમે નાનો મોટો વેપાર પણ ચાલુ કર્યો અથવા તો સારી જગ્યાએ વેપાર પણ તમે સેટલડ છો, કોમ્યુનિકેશન જ્યાં સુધી અને એના માટે હું એમ નથી કહેતી ઇંગ્લિશ, કોમ્યુનિકેશન કોઈ પણ કોઈ ભાષામાં પણ હોઈ શકે. તમારી આપણી તો ગુજરાતી હવે સારી નથી રહી. ગુજરાતી રહી જ નથી, હા. ગુજલીશ થઈ ગઈ છે. મૂળ ગુજરાતી છે જ નહીં. હવે પોડકાસ્ટ નું કદાચ ગુજરાતી કે કરવા જઈએ તો આપણે મારી ડિક્શનરીમાં પણ વર્ડ ના મળે એમને. એટલે કોઈ તમે તમારા વિચારોને સારી રીતે રજૂ કરી શકવા જોઈએ. ડેફિનેટ. સો આ બધી વસ્તુઓ કોર્પોરેટ થી મળી. માઇથોલોજી, બીકોઝ તમારા ઇન્સ્ટાગ્રામ પર પણ માઇથોલોજીકલ બહુ બધી વાતો હોય છે, યુટ્યુબ પર પણ બહુ બધા વિડીયોઝ હોય છે, અને યુ આર સ્પિરિચ્યુઅલ ટીચર એઝ વેલ. તો માઇથોલોજી અને હિસ્ટ્રીનો શું ડિફરન્શિએટ છે? માઇથોલોજી શબ્દ છે ને આમ તો બહુ વગોવાયો પણ છે. પીપલ બીકમ વેરી ઓફેન્ડ. આપણે જ્યારે ભારતીય શાસ્ત્રો કે અમુક કથાઓને આપણે માઇથોલોજી નામ આપી દેતા હોય તો યુઝ્યુઅલી બહુ ઓફેન્ડ પણ થઈ જતા હોય છે કે માઇથોલોજી એટલે માઇથોને મિથિયા સાથે ગણતા હોય છે. મિથ તેની સાથે જોડાયેલું મિથ છે. અને મિથિયા, પણ આમાં જેને માઇથોલોજી સાથે શબ્દ બનેલો છે એને મિથ્યા શબ્દ સાથે સંબંધ નથી. માઇથોલોજી એક પ્રકારનું એક એવો સાહિત્ય છે કે જે કોઈ એક સમયમાં બન્યું પણ હોઈ શકે અને ના પણ બન્યું હોઈ શકે, એ સત્ય પણ હોઈ શકે અથવા તો ફેરી ટેલ પણ હોઈ શકે, પણ એનો મુખ્ય હાર્દ એ છે કે મને ને તમને જીવન જીવવામાં હેલ્પફુલ થાય, મને ને તમને કોઈ એક દિશા નિર્દેશ કરે, મને ને તમને આપણને આપણી જાતને ઓળખવા માટેના અથવા તો આપણી આજુબાજુના વાતાવરણને ઓળખવા માટે આપણને એક પર્સ્પેક્ટિવ, એક લેન્સ આપે. તો એ જે કામ છે એ માઇથોલોજી કરે છે. પૌરાણ જે આપણે પૌરાણિક સાહિત્ય કહીએ છીએ આપણી ભાષામાં. હિસ્ટ્રી છે, ઇતિહાસ છે. હિસ્ટ્રી શું છે? 1498માં કોલમ્બસ છે એ ભારત ગોતવા માટે નીકળ્યો છે, અને આ બધી વાતો છે પર્ટિક્યુલર ડેટ સાથે જે ડેટિંગ થતી હોય કે 1945ના વર્લ્ડ વોર છે, 1939ના બ્રેકઆઉટ થયું, 1945માં જાપાન ઉપર હિરોશીમા નાગાસાકી ઉપર બોમ્બારો થયો, અને આ એક ઇતિહાસ છે કે જે તમે એક પર્ટિક્યુલર ડેટ છે, ધીસ સો હેપન્ડ, આ આવી રીતે બન્યું. હવે હિસ્ટ્રીમાં ઘણી વખત શું છે, હિસ્ટ્રી બહુ હેલ્પફુલ થતી હોય છે કે આ પર્ટિક્યુલર વસ્તુ આવી રીતે બની. માઇથોલોજી જો તમે વાત આવો, પૌરાણિક સાહિત્યની આપણે જો વાત કરીએ તો એમાં પૌરાણિક સાહિત્યમાં જેટલી પણ કથાઓ બનતી હોય છે કે જેટલી કથાઓ આપણે સાંભળવા મળતી હોય છે, ખાલી ભારતમાં જ પુરાણો છે એવું નથી, ભારતમાં જ માઇથોલોજી છે એવું નથી, દુનિયાભરમાં તમે ચાઇનામાં જાઓ, તમે યુએસમાં જાઓ, તમે યુરોપમાં જાઓ, તમે આરબ કન્ટ્રીઝમાં જાઓ, દરેક કન્ટ્રીઝને પોતાના કલ્ચરના માઇથોલોજી શાસ્ત્રો હોય છે, ગ્રંથો હોય છે, કાવ્યો હોય છે, લેખો હોય છે, આર્ટિકલ્સ હોય છે, આ બધું હોય છે. તો કોઈ પણ પ્રકારની માઇથોલોજી ઈ પર્ટિક્યુલર પ્રદેશના, ઈ પર્ટિક્યુલર દેશના કે ઈ પર્ટિક્યુલર પ્રજાતિના કલ્ચરને ડેપિક્ટ કરે છે. અને તમે આપણું જેટલું પણ જીવન તમે જોશો, જો મોટા ભાગના તહેવારો આપણા બધા પુરાણોમાંથી આવે છે. તમે હોળી છે, દિવાળી છે, રક્ષાબંધન છે, આ બધા તહેવારોનું ઉદ્ગમ સ્થાન શું છે? તો એ પૌરાણિક કથાઓ છે. એટલે એ માઇથોલોજીમાંથી, એ માઇથોલોજી છે. હવે એ બધી ઘટનાઓ કોઈ એક સમયમાં બની હોય કે ન પણ બની હોય એવું જરૂરી નથી. આપણે જેમ કે સમુદ્ર મંથનની કથા સાંભળીએ છીએ, તો હવે એવું જરૂરી નથી કે એક પર્વત દરિયાની અંદર પર્વત લાવવામાં આવ્યો હશે, પછી નાગનું નેતૃ કરવામાં આવ્યું હશે, અને પછી એક પક્ષ અને બીજો પક્ષ, દેવો ને દૈત્યોએ આવી રીતે કર્યું હશે. ઇટ મે ઓર મે નોટ હેવ હેપન્ડ. એ કલ્પના પણ હોઈ શકે, પણ એની મજા એ છે કે હિસ્ટ્રી છે એ કોઈ એક સમયમાં એકવાર થાય છે. એક્ઝેક્ટલી. અને પુરાણો જે છે, માઇથોલોજી છે, એ હંમેશા થતું આવે છે. એ કોઈ એક સમયમાં થયું છે એવું નથી, એ હંમેશા થતું આવે છે. આ ધરતી ઉપર પ્રહલાદ હંમેશા જન્મતા આવે છે મારી ને તમારી અંદર. આ ધરતી ઉપર હિરણ્યકશ્યપુનો લોભ
કે હિરણાક્ષનો લોભ અને અહંકાર એ વારંવાર મારીને તમારી કે આપણા બધાની અંદર જન્મ લેતો આવે છે. તો આ કથાઓ આપણને આપણી અંદરના પ્રહલાદ, હિરણાકશ્યપુ, રામ, રાવણ, જેટલી પણ કથાઓ છે, ભસ્માસુર, આ જેટલા પણ પાત્રો જે છે એ મારીને તમારી અંદરના અમુક ભાવો છે, આપણા ગુણો છે, એને ડેપિક્ટ કરતા હોય છે. અને આપણે એમાંથી કેમ બચવું જોઈએ અને કેમ સારા થઈ શકીએ એની આ બધી કથાઓ છે. એટલે માઇથોલોજી છે એ કોઈ એક સમયમાં થયું એવું જરૂરી નથી, થયું પણ હોઈ શકે, પણ એ વારંવાર થતું આવે છે. ઇટ નેવર સ્ટોપ્સ. એક કોન્ટ્રોવર્સી પણ છે કે રામાયણ, મહાભારત, કૃષ્ણ લીલા, તો પછી આ હિસ્ટ્રી છે કે માઇથોલોજી? બહુ આપણા શાસ્ત્રોએ બહુ ચોક્કસ રીતે એને ફરક આપ્યો છે. રામાયણ અને મહાભારતને આપણા ઋષિઓએ ઇતિહાસનું નામ આપ્યું છે. ઇટ ઇઝ નોટ માઇથોલોજી. અને એ પુરાણો નથી. પુરાણો અલગ છે. પુરાણો છે 18 પુરાણો જે છે અલગ. એમાંની અંદર ભાગવત કથા આવી ગઈ, શિવ કથા, બ્રહ્માંડ પુરાણ, ઘણા બધા પુરાણો છે, મત્સ્ય પુરાણ. હા, તો એ બધું અલગ, એ પુરાણો છે. એને તમારે નામ આપવું હોય તો તમે આપી શકો, એક પૌરાણિક સાહિત્યને એ રીતે નામ આપ. રામાયણ અને ઇતિહાસને પર્ટિક્યુલરલી રામાયણ અને મહાભારતને પર્ટિક્યુલરલી ઇતિહાસ ગણવામાં આવ્યો છે. અને એના તો હવે કાર્બન ડેટિંગના પુરાવાઓ મળી જ રહ્યા છે, ધીમે ધીમે ઉજાગર થઈ રહ્યા છે. તો ગણિતમાં આવતું કે પ્રમેય સાબિત થાય, એ થિયરી આખી સાબિત થઈ રહી છે. તો રામાયણ અને મહાભારત એ પર્ટિક્યુલર કોઈ સમયમાં બનેલી ચોક્કસ ઐતિહાસિક ઘટનાઓ છે. ડેફિનેટલી. તમે તમારી જે કમ્યુનિકેશન સ્કિલ છે, રાઈટ, અમારા શોનું નામ જ સ્કિલ જોગી છે, અને અમે તો ફોકસ જ ત્યાં કરીએ છીએ. XYZ વ્યક્તિની સ્કિલ, જસ્ટ પાર્ટ ઓફ ધીસ પોડકાસ્ટ, આ સ્કિલ ડેવલપ કઈ રીતે થઈ, મારે જસ્ટ આ જાણવું છે. કોઈ પણ સ્કિલ છે ને હંમેશા ક્યુરિયોસિટીથી ડેવલપ થતી હોય છે. તમને બે વસ્તુ હોય, કાં તો તમે ગિફ્ટેડ છો, ઉપરથી એક ગિફ્ટ લઈને આવ્યા છો. હવે જેમ કે લતા મંગેશકરનો અવાજ છે, તો એ કોઈ ફેક્ટરીમાં બનતી વસ્તુ નથી, એ ગોડ ગિફ્ટ છે. પણ માત્ર ગોડ ગિફ્ટના આધારે કોઈ વ્યક્તિ ક્યાંય પહોંચી શકતો નથી. ગોડે તો ઘણા બધા, ભગવાને તો ઘણા લોકોને એટલી બધી ગિફ્ટ આપી હોય છે. 80 વર્ષમાં મરણ પથારીએ પડ્યો ને પછી માણસને ત્યાં સુધી ખબર ન પડતી હોય કે મારી અંદર આ ગિફ્ટ હતી. કારણ કે એને ક્યારે એના પ્રત્યે એને ક્યારે જિજ્ઞાસા નથી, ક્યુરિયોસિટી નથી કે હું આ વસ્તુ મારામાં શું છે. તો બે વસ્તુ છે, એક તો તમે ગિફ્ટેડ હો, અને બીજું તમે ગિફ્ટેડ નથી પણ તમે ઇન્સ્પાયર્ડ છો. તમે કોઈ વ્યક્તિ કોઈ બહુ સારું કામ કરી રહ્યું છે, આ છે, તો તમારી અંદર એક પ્રેરણા જન્મે છે, એક ઇન્સ્પાયર્ડ તમે થાવ છો. અને પછી તમારી અંદર ક્યુરિયોસિટી આવે અને તમે પછી એ રસ્તા ઉપર ચાલો, પછી પડો, શીખો, જાણો, એને શું કર્યું તો હું થોડાક એના પાપા પગલી કરું. એટલે આ બધી વસ્તુથી ક્યુરિયોસિટી, પછી થાય તમારી પ્રિપરેશન, ટેલેન્ટ. તમે કોઈ પણ ક્રાફ્ટ, જેમ કે કોઈ કવિતા લખવી છે તો એ પણ એક ક્રાફ્ટ છે. એક્ઝેક્ટલી. હા, જાવેદ અખ્તર કવિતા લખતા હોય કે ગુલઝાર કવિતા લખતા હોય, પ્રસૂન જોશી કવિતા લખતા હોય, તો એ આવું એક રૂપિયાનો કાગળ હોય ને, 2 રૂપિયાની પેન હોય, એમાં કોઈ બહુ ફેન્સી વસ્તુ લઈને લખતા નથી હોતા. અને એ જ શબ્દોથી લખે છે, જે શબ્દો હું ને તમે જાણીએ છીએ. કુછ હોતા હે. હવે આમાંથી કયો શબ્દ એવો છે કે જે તમે ને મને ના ખબર હોય? બરાબર, આ શબ્દ બધા જાણે છે, પણ એ વ્યક્તિ, એની અંદર ક્રાફ્ટ એવો છે, એનું આર્ટ એવી છે કે આપણે જે સામાન્ય શબ્દો જાણીએ છીએ એને એવી રીતે માળામાં પરોવે છે અને સામાવાળાને એ એક આનંદની અનુભૂતિ આપે છે. તો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સ્કિલ એક્વાયર કરતો હોય તો પહેલા ક્યુરિયોસિટી, પછી એને થોડુંક પોતાના ક્ષેત્રમાં ક્યાંય ઇન્સ્પિરેશન મળ્યું હોય તો એ શું કરી રહ્યા છે એની આગળ પાછળ, એ બધું, તેને પછી ક્યુરિયોસિટી, પછી આ આવે ક્રાફ્ટને મઠારવી. એના માટેના ઘણા બધા રસ્તાઓ છે, ઓનલાઈન, ઓફલાઈન, ઇન પર્સન, ગુરુ, નોન ગુરુ, ઘણા બધા રસ્તાઓ છે. તો એ થઈ શકે. અને પ્રિપરેશન તમારી જેટલી સ્ટ્રોંગ હશે એટલો તમારો કોન્ફિડન્સ સ્ટ્રોંગ હશે. ઘણા મને પૂછતા હોય, તમે તો સ્કિલ ઉપર વાત કરી, મને ઘણા, અને તમને પણ ઘણા બધા લોકો મળતા હોય, તમને પણ ખાસ કરીને કોલેજના છોકરાઓ તમને લુક અપ ટુ કરતા હશે, તમે પણ જ્યારે ભણાવતા હશો તો સર, સાહેબ, આડો કોન્ફિડન્સ કેમ આવે? મને તો તમને ઘણા પૂછતા હશે. અને તમારા ઘણા શ્રોતાઓ, વ્યુઅર્સ તમારા એવા હશે, એમને પણ આ બધું કરવાનો ઘણો શોખ હશે. અને પણ એમ થાય, કેમેરો ચાલુ થાય, માઇક ચાલુ થાય તો પગ ધ્રુજવા માંડતા હોય, ઘણા નર્વસનેસ આવી જાય. તો
કોન્ફિડન્સનો બીજો કોઈ રોકેટ સાયન્સ નથી. કોન્ફિડન્સનો એક જ રસ્તો છે, તમારું હોમવર્ક જેટલું પાકું હશે, તમારી તૈયારી જેટલી પાકી હશે, એટલા જ તમે કોન્ફિડન્ટ હશો. જેનું હોમવર્ક પાકું નથી હોતું એ માણસ કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ કોન્ફિડન્સ હોય જ નથી શકતો. હા, એ દેખાડો કરી શકે, પણ સામે પબ્લિક પણ બેઠી હોય છે, કે તમારો કસ્ટમર બેઠો હોય છે, તમારો ઇન્વેસ્ટર, તમે પિચ માટે જાઓ કોઈ ઇન્વેસ્ટર પાસે કે ભાઈ મારે આટલા, ચલો આપણે રેસ કરીએ કઈક પીચી, તો તમે 5 મિનિટ બોલો ને, સામે વાળો વર્ષો જોઈને આવેલો માણસ છે, એ કોઈ જેમ તેમ એ ખુરશીમાં એમને એમ નથી બેઠો. એટલે માણસો છે ને ફેકનેસ 5 મિનિટમાં પકડી લેતા હોય છે. એટલે આપણી તૈયારી જેટલી સ્ટ્રોંગ હોય કોઈ પણ ફિલ્ડની, તમે એક ને એક બોલને તમે જેટલી વાર તમારે સ્ટ્રેટ ડ્રાઈવ લગાવવી છે, તો તમે મિનિમમ જો 1000 વાર તમે સ્ટ્રેટ ડ્રાઈવ લગાવ્યા રાખો તો મેચમાં પર્ટિક્યુલર એવો બોલ મળે તો તમારાથી એફર્ટલેસલી લાગે. તો પ્રિપરેશન જેટલી સ્ટ્રોંગ હોય એટલું તમારો કોન્ફિડન્સ એટ ધ મોમેન્ટ ઓફ પરફોર્મન્સ એ રહેવાનું છે. તમે મારા માટે એક પ્લોટ બહુ મસ્ત બનાવી દીધો છે, બીકોઝ હું જે ક્વેશ્ચન્સ પૂછવાનો હતો એ તમે ત્રણ વસ્તુ આની અંદર ઇન્ક્લુડ કરી દીધો. માય ક્વેશ્ચન વોઝ કે તમે બીસીસીઆઈ પ્રોફેશનલ ક્રિકેટ રમેલા છો, રાઈટ? એ પણ બહુ સારી સ્કિલ છે કે જે હમણાં તમે સ્ટ્રેટ ડ્રાઈવની વાત કરી, એટલે યુ નો વેરી વેલ, રાઈટ? ત્યારબાદ તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ પણ જો તો મોસ્ટલી બધા લોકો બિઝનેસની અંદર સંકળાયેલા છે. તમે ખુદ આઈઆઈએમમાં તમે સ્ટડી કર્યું છે, એટલે એક તમે એનું કલ્ચરથી વાકેફ છો, રાઈટ? એક સામાન્ય જીવન પણ જુઓ છો અલોંગ વિથ ધી માઇથોલોજીકલ સ્ટોરીઝ કે જે તમે કથાઓ કરો છો. તો આ જે આખી જર્ની છે, કહેવાય ને કે ઇન જનરલી આપણે એવું જોયું છે કે હું આ કરું છું તો હું આ જ કરીશ, હવે મેં આ કર્યું છે તો હું આ જ કરીશ, એન્ટાયર માય લાઈફ, બરાબર? તો પછી આવા એક ક્રિકેટ, પછી ક્રિકેટ તમને ગમતી વસ્તુ છે જેટલું મને જાણ છે ત્યાં સુધી, અને તમે એને પ્રેમ કરો છો ક્રિકેટને પણ, અને તમે એટલું જોવો પણ છો. પછી ક્રિકેટ જ છૂટી ગઈ, પછી આવ્યું આઈઆઈએમ, કે ઓફકોર્સ એ બિઝનેસ તો આઈ ડોન્ટ નો કે એ કયા પર્પઝથી આઈઆઈએમ હતું, બટ આઈઆઈએમ કરવું એક પ્રિવિલેજ છે, આઈઆઈએમમાં જવું જ એક બહુ મોટું પ્રિવિલેજ છે. પછી એ વસ્તુ કરીને પણ તમે કોર્પોરેટ લાઈફની અંદર ગયા, અને હવે ટોટલ આખી નવી જર્ની. તો વન બાય વન તમારીથી તમે ખુદે પણ એક છોડ્યું છે, અથવા તો કુદરતે છોડાવ્યું છે. તમે આ જર્નીને કઈ રીતે જુઓ છો? આખું જે સર્કલ યુ ટર્ન આવ્યું છે તમારી લાઈફની અંદર. મને એમ લાગે છે કે હવે આપણે જે 2024ની અંદર આપણે જીવીએ છીએ ને, અને હવે પર્ટિક્યુલર શ્રી કૃષ્ણ વધારે પ્રસ્તુત છે. પેલા આજથી આપણા ફાધરનો કે ગ્રેન્ડફાધરનો એક જમાનો હતો કે ટીચર હોય ને એટલે એ ટીચર જ, એનું આખી જિંદગી શિક્ષકાઈ સિવાય એનું જીવનમાં કાંઈ બીજો રસ એને હોય નહીં. અથવા તો ધંધાદારી વેપારી છે તો એને એના ગલ્લાની જ ખબર હોય, એ સિવાય એને કોઈ બીજો વસ્તુમાં રસ હોય નહીં. ગાયક છે તો એને ગાવામાં જ રસ છે, ખેલાડી છે તો ખેલાડીમાં જ રસ છે. આ અત્યારનો એવો સમય છે કે ગાયક છે એ બિઝનેસ પણ કરતો હોય છે, શિક્ષક છે એ પાર્ટ ટાઈમ બીજું કઈ કરતો હોય છે. કેટલા બધા એન્ટરપ્રિનર્સને હું પોતે ઓળખું છું જે પોતે ડિજિટલ પ્રેઝન્સ, હવે એને પોતાના બિઝનેસ કરતા પણ એને ડિજિટલ પ્રેઝન્સ ઉપર વધારે ઇન્ટરેસ્ટ આવ્યો છે. તો આ બધું શું બતાવે છે કે આ હું ને તમે અત્યારે હવે એક એવા સમયમાં જીવી રહ્યા છીએ કે હવે એક જ જિંદગી જીવવી એ પૂરતી નથી. એક જિંદગીની અંદર હું કેટલા નવા રંગો પામી શકું, કેટલું નવું કરી શકું, મારી જાતને હું ક્યાં એક ચેલેન્જ કરી શકું કે ભાઈ મને ગાતા નહોતું આવડતું બહુ ખાસ, તો હું શું મારે કથા કરવી છે તો શું હું પરફેક્ટ ગાઈ શકું છું, સારા સૂર માટે તાલ ચૂક્યા વગર ગાઈ શકું છું? મને પણ નહોતી ખબર, પણ એક ચેલેન્જ હતી. તો ચેલેન્જ પાર પડે પછી કેટલી મોટી કિક મળતી હોય. અને હવે લોકો બહુ સુંદર આનંદ કરે છે મારી ગાયકી ઉપર, ઝૂમે છે, નાચે છે, તો એ એક આનંદ છે એનો. તો તમે કોઈ વસ્તુની અંદર પડો, પછી એની અંદર તમને ખબર પડે કે આ સ્કિલ સેટ મારામાં છે કે નહીં, આ સ્કિલ હું અક્વાયર કરી શકું એમ છું કે નહીં. એમ કરતા જો તમારી નિષ્ઠા પ્યોર હશે તો કોઈ વસ્તુ રોકી શકતી નથી. દુનિયા બહુ વિશાળ છે, અને શ્રી કૃષ્ણ એક એવા ભગવાન છે, વિચાર કરો 5200 વર્ષ પહેલા એ ડાન્સર હતા, મ્યુઝિશિયન હતા, પણ ખાલી નાચવા ગાવા વાળા જ નહીં, એક સિરિયસ ગીતા જેવો એક સિરિયસ ગ્રંથ પણ આપી શકતા, પ્રેમી હતા, રોમેન્ટિક હતા, સાથે સાથે પોલિટિશિયન હતા. આપણે કેટલા પોલિટિશિયનોને પ્રેમી તરીકે કલ્પી શકીએ? લોફર તરીકે ઘણા બધા હોતા હશે, પણ પ્રેમી તરીકે હોવા એવા કેટલા પોલિટિશિયનો આપણને મળશે? બહુ ઓછા. હા, તો કૃષ્ણ આપણે ઇન્ડિયામાં તો વર્લ્ડ ઓવર, ઇન્ડિયા નહીં, બધે કાગડા બધે કાળા છે, આપણને આપણા વધારે નજીકથી દેખાય છે બધે.
નામ નથી લેવામાં પણ કેટલા બધા એલિગેશન્સ બધી જગ્યાએ હોતા જ હોય છે. Yes. એ દરેક પોલિટિશિયન ઉપર હોતા હોય છે, કારણ કે એ ફિલ્ડ એવી હોય, કાં તો એ સાચે અપરાધી હોય છે ને કાં તો આજુબાજુ વાળાએ અપરાધ અપરાધી બનાવી બનાવ્યો હોય છે. ખેર વાત એ નથી. તો શ્રી કૃષ્ણનું તમે આખું જીવન જુઓ તો એ રમતિયાળ છે પણ સાથે સિરિયસનેસ છે. એ ખેલકૂદ પણ કરે છે અને લોકોને સાચો રસ્તો પણ બતાવે છે, અને ક્યારેક લોકો સાથે ભૂલી વિસરી અને વનોમાં ભટક્યા પણ રાખે છે. તો આ એક મજા છે કે જીવનને શું કામ એક જ રંગ આપવો, જ્યારે જીવન એક મેઘ ધનુષ્યની જેમ બની શકે એમ છે. શ્રી કૃષ્ણ માથા ઉપર મોરપીંછ રાખે છે, તો મોરપીંછમાં ગણી ન શકાય એટલા રંગો છે. તો એ શું બતાવવા માંગે છે કે તમે જો જીવનમાં અનેક રંગોથી તમારા જીવનને સજાવી શકો એમ છો, તો શું કામ તમારે એક જ પર્ટિક્યુલર રંગ એને આપવો છે. તો જેટલા પણ તમારા પણ બડિંગ એન્ટરપ્રિન્યોર્સ હશે, સ્ટુડન્ટ્સ હશે કે હસલર્સ હશે, સ્ટ્રગલર્સ હશે, અથવા તો કંઈ એસ્ટાબ્લિશ્ડ હશે, તો હું પણ એને એમ કહીશ કે તમે બિઝનેસમેન છો તો પણ બિઝનેસ ઉપરાંત પણ કોઈ એવી વસ્તુમાં રસ લો કે સાંજે ઘરે 10 વાગે સ્ટ્રેસ ફૂલ થઈને તમે ઘરે આવો તો જમ્યા પછી એક નાનકડું ગિટાર તમે વગાડી શકો, અથવા પિયાનો વગાડી શકો, અથવા તો તમે સારું મ્યુઝિક એન્જોય કરી શકો, સારી પુસ્તક વાંચી, કંઈક એક નવો ફ્લેવર તમારી અંદર એડ કરો, જેથી તમે બીજા દિવસે 9 to 5 માં તમે સારું પરફોર્મ કરી શકો. તમે વાત કરી હમણાં કૃષ્ણની, તો ક્યાંક ને ક્યાંક આ વસ્તુને હું પણ રિલેટ કરી શકું. મારી પર્સનલ લાઈફની અંદર પણ કંઈક એજ્યુકેશન અલગ, અર્લી પ્રોફેશન અલગ, બ્રેકડાઉનને લીધે ક્યાંક ને ક્યાંક વળાક આવ્યા. અને હમણાં જે રીતે આપણી આઉટ ઓફ ધી સ્ટુડિયો વાત થઈ કે ભાઈ ચાલુ એક અલગ ઇન્ટેન્શનથી કર્યું હતું, ઓડિયન્સે કંઈક અલગ આપી દીધું, અને અત્યારે હવે અમને પણ નથી ખબર, જે કુદરત આપે છે એ અમે સ્વીકારીએ છીએ, અને અત્યારે અમે રંગ બદલીએ છીએ. અમને પણ કદાચ એવું લાગ્યું. ત્યારે ઘણા બધા લોકોને એવા ક્વેશ્ચન્સ પણ હોય કે તું પહેલા આ કરતો હતો, હવે તું આ કરે છે, એટલે તું યા તો એમાં ફેલિયર છે તારું, અથવા તો તું એમાં તને મજા નથી આવી, અથવા તો તને એમાં રિસ્પોન્સ નથી મળ્યો, એટલે તું આ કર્યું. પછી તું અલગ અલગ વસ્તુ ટ્રાય કરે છે. આવું લોકો ઇન જનરલી કહેતા હોય. બટ હું તમારી આ વાત સાથે બહુ સહમત પણ છું કે ભાઈ કૃષ્ણ ફરીથી 2024ની અંદર કહેવાય ને બધાની લાઈફની અંદર જીવંત થયા હોય એવું છે. બિકોઝ મારી સરાઉન્ડિંગની અંદર, મારી એજની અંદર પણ બહુ બધા એવા લોકોને મેં જોયો છે, ગવર્મેન્ટ ઓફિસર જે એ અત્યારે ઇન્વેસ્ટર તરીકે આવી રહ્યા છે, પોતાની સેલ્ફ વિઝિબિલિટી બનાવી રહ્યા છે, તો બહુ બધી વસ્તુ કરી રહ્યા છે, રાઈટ. બટ તમે જે કોર્પોરેટ લાઈફ જીવ્યા છો, બધી ખાસ એવી એમએનસી કંપનીમાં પણ તમે કામ કર્યું છે, પછી અત્યારે જે તમે કરો છો, લાઈક કથાકાર તરીકે આવવાનું રીઝન શું, અને કઈ રીતે આ ચેન્જ આવ્યું? કારણ કે અત્યારે બહુ બધા ડાઉટ્સ ને આ બધું હોય, એ સ્ટોરી મારે જાણવી છે. ધર્મ જગત પ્રત્યે, આધ્યાત્મ પ્રત્યે, સ્પિરિચ્યુઆલિટી પ્રત્યે કે આપણા શાસ્ત્રો પ્રત્યે મને નાનપણથી જ ઝુકાવ હતો. એવું નથી કે એ કોઈ ઓવરનાઇટ થયેલો, એવું ક્યારેય શક્ય હોતું નથી. તમને નાનપણમાં રસ હોય, તમે થોડો અભ્યાસ પણ એમાં ગહન જોઈએ, એમને કોઈ વસ્તુ શક્ય બનતી. 12 વર્ષ પહેલાનો યુટ્યુબ પર વિડીયો પણ મેં ચેક કર્યો છે કે ત્યારે પણ તમે આ જ વાત કરતા હતા. નાનપણથી એ ઝુકાવ હતો, પણ એ છે ને કે સ્વાંત સુખાય, આપણા પોતાના આધ્યાત્મિક ઉન્નતિ માટે, આપણા પોતાના એક ઇવોલ્યુશન માટે આપણે એ બધું કરતા હોઈએ. મીન ટાઈમ પછી મને યાદ છે, હું 7મા કે 8મા ધોરણમાં હતી, મારી રમવાની શરૂઆત ઇન્ફોર્મલી ઘરના સેટઅપમાં કે આજુબાજુના મોહલ્લાના સેટઅપમાં, હું 3જું 4થું ભણતી હતી ત્યારે SY BCom FY BCom ના છોકરાઓ હોય તો એની સાથે અમે ક્રિકેટ રમતા. હું 3જું 4થું ભણતી, પછી મને એમ થયું કે ના, આઈ એમ ગુડ એટ ઇટ, તો મારે આને પ્રોફેશનલી લેવું જોઈએ. હું હંમેશા માનું છું કે તમે જે વસ્તુમાં સારા હો ને એને ખાલી તમારા શોખ પૂરતી ના રાખવી જોઈએ, એમાં તમારે એક ડગલું આગળ વધવું, પ્રોફેશન તરફ જવું જોઈએ. એ તમે પ્રોફેશન નામ આપો, કોઈ પણ એને તમારે એક ડગલું તમારે એને પુશ કરવું જોઈએ. તો પછી મેં પ્રોફેશનલ કોચિંગ 7મા ધોરણમાં 8મા ધોરણમાંથી મેં ચાલુ કરી. પછી ડિસ્ટ્રિક્ટ રમ્યા, સ્ટેટ રમ્યા, પછી નેશનલ રમ્યા. તો આ બધું હતું, પણ સાથે ઓલું મારું છૂટ્યું નહોતું, એ બધું પણ સાથે ચાલતું જ હતું, અધ્યયન, રિસર્ચ, એ બધું મને. પણ એ મને મારા આનંદ માટે, કેમ કે રમીને સાંજે 7 વાગે ઘરે આવ્યા હોય તો પછી કાંઈક તો મજા જોઈએ, આનંદ જોઈએ, કે આપણા સ્થિરતા માટે, માનસિક સ્થિરતા માટે, ઉન્નતિ માટે કંઈક જોઈએ, બૌદ્ધિક ભોજન જેને કહેવાતું હોય છે. આઈ બિલીવ કે બધા જ લોકોને જ્યારે તમે જોજો એના ગ્રોથની વાત, કોઈ આધ્યાત્મની વાત આવું કરશો ને, એટલે એમના મગજને કેવું કે પોષણ મળતું હોય, ફીડિંગ મળતું હોય, એને ગમે છે. કોઈ એવું વ્યક્તિ મને અત્યાર સુધી નથી મળ્યું કે હું આવું વાત કરું કે ચલો મારે જવું છે, એના ગ્રોથની વાત કરી, ચલો મારે જવું છે.
એટલે એ નથી. એટલે તમે કીધું બહુ બહુ પરફેક્ટ છે કે હવે લોકોને સાંજે તો આ વસ્તુ જોતું જ હોય છે. હા યસ. જી ખાલી પેટ ભરાઈ જવાથી મન ભરાતું નથી. મન ભરવા માટે મનને કંઈક આપવું, આપવું જ મગજને પડે. કંઈક આપવું પડતું હોય છે. તો બસ આ ચાલુ રહેતું. પણ એટલે પછી ભણવામાં પણ મારું થોડું વ્યવસ્થિત હતું. એટલે યુ આર સ્કોલર રાઈટ. હા, તો ઘણી વખત એવું હોય કે જે વ્યક્તિ સ્પોર્ટ્સમાં, મારા જેટલા પણ સાથીદારો બધા હતા, તો યુઝ્યુઅલી એમને ભણવા તરફ, એજ્યુકેશન તરફ, એકેડેમિક્સ તરફ એમનો બહુ ઝુકાવ હોતો જ નથી. પણ હવે મને આનંદ આવતો હતો ભણવામાં પણ. તો સાથે મેં કીધું કે ના, આપણે કોઈ કોસ્ટ ઉપર કોઈ વસ્તુ નથી કરવી. તો સાથે ભણવાનું પણ સારી રીતે ચાલતું. પછી માસ્ટર્સ કર્યું મેં MBA. પછી કોર્પોરેટમાં પ્લેસમેન્ટ જે થતું હોય એ રીતે હોય. તો અમુક વર્ષો પછી, અમુક 3-4 વર્ષના વર્ક એક્સપિરિયન્સ પછી તમને એક વિન્ડો ઓપન થતો હોય છે આવી બધી પ્રોફેશનલ પ્રીમિયર કોલેજીસમાં. તો વર્કિંગ પ્રોફેશનલ્સ માટેના MBA થતા હોય. તો પછી મેં બ્રાન્ડ મેનેજમેન્ટ IIM બેંગ્લોરથી બ્રાન્ડ મેનેજમેન્ટ કર્યું. તો એનાથી ઓર ગ્રોથ જોયો. એટલે આ બધી વસ્તુ ચાલતી રહેતી. પણ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ હતી કે હું હંમેશા અમારા કોર્પોરેટની અંદર કોઈ પણ અમારે પ્રેઝન્ટેશન આપવાના હોય, અમારા પરફોર્મન્સ રિવ્યુ થતા હોય, પરફોર્મન્સ અપ્રેઝલ થતા હોય, આ બધું એ કોઈ પણ કોર્પોરેટમાં કામ કરતો હોય એટલે હર 6 મહિને આ બધામાંથી નીકળવું પડે. જેવી રીતે સ્ટુડન્ટ્સ હોય તો એને કેમ ત્રિમાસિક, 6 માસિક, વાર્ષિક પરીક્ષાઓ હોય, એમાં બધામાંથી એક ફેઝ છે કે પરફોર્મન્સ આપવું જ પડે. અપ્રેઝલ ગવર્મેન્ટમાં પણ હોય છે, પ્રાઇવેટમાં પણ હોય છે. તો અમે જ્યારે પણ એના PPT બનાવી, પ્રેઝન્ટેશન બનાવીએ, તો અને કાંઈ પણ અમારા ડેટા અમારે શેર કરવાનો હોય કે અમારા પરફોર્મન્સ મેટ્રિક્સના આટલા ડેટા છે, આ કી પેરામીટર્સ છે, તો એનો અત્યારે એમાં આ મૂવમેન્ટ થઈ રહી છે. તો હંમેશા હું મૂવમેન્ટને બતાવવા માટે હંમેશા હું મહાભારતની સ્ટોરીઝ, રામાયણની સ્ટોરીઝ, ભાગવતની કથાઓ સાથે એ બધો આખો ડેટા પ્રેઝન્ટેશન આપતી. તો બધા લોકોને આનંદ આવતો. પરફોર્મન્સ અપ્રેઝલ કરતા એ કથાઓ વધારે લોકોને એમાં રસ વધારે અને પડતો. યુનિક આઈડેન્ટિટી પણ બને કે ભાઈ આ કોર્પોરેટ કલ્ચરની અંદર અને ત્યારે એ લોકોને પણ પોષણ મળતું. એ લોકોને પણ એક મેન્ટલ સ્ટિમ્યુલાઈ મળતી. અને તો અમારા CEO બધા, એ લોકોને આનંદ આવતો સ્પેશિયલ તમારા બોર્ડ એક મીટિંગ રેફરન્સ લીધો હોય આપણે સ્ટોરીઝ એવી રીતે સાથે. તો બસ એવી રીતે એક કથાકાર, સ્ટોરી ટેલરનો એક જર્ની. પણ હા, એનો અભ્યાસ પણ સાથે સાથે હતો. પણ એટલે તમે હમણાં વાત કરતા હતા જ્યારે સ્કિલની, ત્યારે તમે કીધું કે કોઈ પણ સ્કિલ ત્યાં સુધી એને મઠારવામાં આવે, પરફેક્શન હોય, ક્રાફ્ટ કરવાનું હોય. અર્લી બેસિસ જ્યારે તમારો અર્લી ફેસ હતો, જ્યારે કથાકાર તરીકેનો, રાઈટ, તો એ જ વસ્તુ હંમેશા હાર્ડ હોય કોઈ પણ કામમાં, કોઈ પણ પ્રોફેશનમાં. તો ત્યારે તમે શું પ્રિપેરેશન કરતા ઇન જનરલ કે જે કોઈ પણ સ્કિલ પ્રોફેશનમાં લઈ જાય છે અથવા તો એમને એક સ્ટેપ પુશ કરે છે, તો કરવું જોઈએ લોકોએ? હું સાચું કહું, મેં જેવી રીતે દરેક વસ્તુના હોમવર્ક થતા હોતા હોય છે કે સ્ક્રિપ્ટિંગ થતું હોય છે, મારી કોઈ કથામાં કોઈ સ્ક્રિપ્ટિંગ હોતું નથી. કોઈ કથામાં હું એક પેપર પણ સામે રાખતી નથી. જે પણ હોય, મને જેટલા મારા શ્રોતાઓ સામે બેઠા હોય, શ્રોતાઓની આંખોમાં આંખ રાખી અને એમના મનોભાવ વાંચી અને 3-4-5 કલાક જે પણ કથા એક દિવસની થતી હોય, એવી રીતે સળંગ 7-8 દિવસની કથા હોતી હોય. પણ કોઈ દિવસ હા, અધ્યયન જરૂરી છે, રિસર્ચ જરૂરી છે. હવે જો હું મહાભારત ઉપર વાત કરી રહી છું, તો મને મહાભારતમાં અલગ અલગ સ્કોલરે શું વાતો કરી છે, મહાભારત અલગ અલગ પરિપ્રેક્ષ્યમાં સાઉથ ઇન્ડિયામાં કઈ રીતે જોવાય છે, એટલે મતલબ મહાભારતની કથાઓ ત્યાંની પણ પ્રાદેશિક અલગ રેફરન્સ તરીકે લે છે. ત્યાંની પોતાની અલગ અલગ પ્રાદેશિક કથાઓ હોય, રિજનલ કથાઓ હોય. ઓરિસ્સાની હોય તો અલગ, ઓરિસ્સાની પોતાની એક રામાયણ છે. તો હા, એના બધા રેફરન્સ રિસર્ચ કરતા હોઈએ, નવું જાણતા હોઈએ, શીખતા હોઈએ. પ્લસ મને આ બધી ઇકોનોમિક્સ બહુ ગમે છે, મારો પ્રિય સબ્જેક્ટ છે. તો ઇકોનોમિક્સ હું બહુ વાંચતી હોઉં છું. બ્રાન્ડ મેનેજમેન્ટ બહુ, બ્રાન્ડિંગ મને પર્ટિક્યુલરલી એઝ અ સબ્જેક્ટ મને બહુ રસપ્રદ લાગે છે. તો બ્રાન્ડિંગની અંદર પણ કેટલા સુંદર અલગ અલગ વસ્તુ આવી જાય. કયો કલર, કયો ટોન, કયા ફોન્ટ્સ, કયો મેસેજ, તમારા બ્રાન્ડની કન્સિસ્ટન્સી. તો આ ઘણા બધા, પછી એક સબ્જેક્ટની અંદર ઘણા બધા સબ્જેક્ટ છે. ડેફિનેટલી. તો મને એ વધારે રસપ્રદ લાગે. તો આ બધું એક ઓલી ના હોય, થાળી તૈયાર કરવાની છે કે ભાઈ એમાં આ જ મૂકો, આ મૂકો, વગેરે. હા, તો પર્ટિક્યુલર એવું કોઈ
સ્ક્રિપ્ટિંગ કે એવું બધું યુઝ્યુઅલી આમાં નથી હોતું. હમ પણ તમારી જાતને ખોલવી પડે. જેવી રીતે આઈએસ આઈપીએસ ની તમે એક્ઝામ આપો ને, એમાં કેવું હોય છે કે અંડર ધ સન એન્ડ અબોવ ધ અર્થ, એમાં તમારે એના માટે તૈયાર રહેવું પડે. યસ એમ આ કથા જગત પણ એવું છે કે તમે જેટલું તમારા મનને વિશાળ કરો અને અલગ અલગ વિષયોને તમારી અંદર આવવા દો, અને તમારી અંદર આવે પછી તમે બીજાને વેચી શકો. તો પેલા માટે પહેલે ભરો ઓર ફિર છલકો. તો એટલે એવું છે કે એક તમારા જાતને ખોલવી પડે. તો અને હું માનું છું કોઈ પણ ફિલ્ડમાં હોય, તમે એક સારા ક્રિકેટર પણ બનવા માંગતા હોય તો તમારે તમારી જાતને ખોલવી પડે. તમારે સારા ઓપિનિયન્સ ને આવવા દેવા, અને તમને એ ફિલ્ટર કરતા પણ તમને આવું એક મેચ્યોરિટી પણ હોવી જોઈએ કે આવશે તો ઘણું બધું, પણ બધું મારા કામનું નથી હોવાનું. એમાં ઘણો બધું નોઈઝ હશે, ઘણો બધો કચરો હશે. તો એ મારે ફિલ્ટર, કોઈ પણ તમે કોઈ બિઝનેસ કરશો ને, તમને કાકા મામા માસા ફુવા બે ચાર કોલેજના ફ્રેન્ડ્સ તમને એમ કે છે આમ નહીં આમ કર, આમ નહીં આમ કર. 90% વસ્તુ એમાં નોઈઝ હોય છે, કચરો હોય છે. તો હવે ઈ વસ્તુ તમને કોઈ કહેશે નહીં કે કચરો શું છે ને સારી પ્રોડક્ટિવ શું છે ને અનપ્રોડક્ટિવ શું છે. દુનિયામાં અનફોર્ચ્યુનેટલી આવી કોઈ ગાઈડ જ હોતી નથી કે તમને આંગળી પકડીને એમ કહી શકે કે આ બધું ખોટું છે ને આ સાચું છે. બ્લુપ્રિન્ટ કહે છે નહીં. આવશે ઇનપુટ્સ, તમને ડેટા ઘણી જગ્યાએથી આવશે, રેફરન્સ, સજેશન, સલાહો ઘણી જગ્યાએથી આવશે. પછી કોઈ પણ વ્યક્તિ મહાન, એક્સ્ટ્રા ઓર્ડિનરી કે પછી ઓર્ડિનરી, અસાધારણ અથવા સાધારણ એક જ કારણે બને છે. એની અંદર એક ઇનબિલ્ટ એવી ક્વોલિટી હોય જેને ખબર પડે કે ના ના મારા માટે આ કામનું છે, મારે આ કરવું જોઈએ. લોકો ભલે મને ના પાડે તોય મારે આ કરવું જોઈએ. અને લોકો ઘણીવાર એવું હોય કર કર કર, પણ આપણને એમ લાગે ના ના આ કરવા જેવું નથી, તો એ આપણને ખબર હોવી જોઈએ કે ના આ કરવા જેવું નથી. તો એ પોતાનો એક ઇન્ટરનલ ક્વોલિટી છે. હવે તમે વાત કરી કે ભાઈ સ્પિરિચ્યુઆલિટી એ કોઈ પણ એન્ટરપ્રિન્યોરને બહુ જ હેલ્પ કરે. માનો કે કોઈ વ્યક્તિ છે કે જે પેલા નાસ્તિકમાંથી હવે આસ્તિક બન્યો છે, અથવા તો હજી નાસ્તિક જ છે, અને સ્પિરિચ્યુઆલિટી સાથે એમને કઈ લેવા દેવા નથી. આફ્ટર ધીસ પોડકાસ્ટ એ એમનો સ્ટેટ ઓફ માઇન્ડ ચેન્જ કરે છે કે એમને સ્પિરિચ્યુઆલિટી તરફ જવું છે. બિકોઝ હું પર્સનલી એ વસ્તુનો વિટનેસ છું કે મારી લાઈફની અંદર પણ જ્યાં સુધી મોટા ફેલિયર નહોતા આવ્યા ત્યાં સુધી હું સ્પિરિચ્યુઆલિટી તરફ હતો જ નહીં. અને એક રેવા મૂવીનો એક ડાયલોગ પણ છે કે ભાઈ એક સાચો નાસ્તિક જ એક સાચો આસ્તિક બની શકે, અને મારી સાથે ક્યાંક ને ક્યાંક આવા એક્સપિરિયન્સ થયા છે. તો વ્યક્તિ સ્પિરિચ્યુઅલ કઈ રીતે બની શકે, કોઈ પણ એન્ટરપ્રિન્યોર હોય કઈ રીતે બની શકે? તમે વિરાટ કોહલીના જૂની રીલ્સ બહુ વાયરલ થઈ છે ને સોશિયલ મીડિયામાં, પૂજા પાઠ में जाने वाला दिखता હું પૂજા પાઠ ટાઈપ્સ, હું પૂજા પાઠ કરું એવો લાગુ છું. અને હમણાં આપણે જોઈએ તો ઉજ્જૈન થી લઈને બરસાના, વૃંદાવન થી લઈને કૃષ્ણદાસના કીર્તન સાંભળતા હોય તો ઈ જ આવે છે. હવે એક લાઈફ પાર્ટનર સારો મળ્યો ને બદલાવા, પણ એ કદાચ એ લાઈફ પાર્ટનર એ પર્ટિક્યુલર ન હોત અને બીજો કોઈ હોત તો એ ચેન્જ આવવાનો હતો, તો એ ઇનેવિટેબલ હતો. લાઈફ પાર્ટનર એક મીડિયમ બને છે. મારો કહેવાનો મતલબ એ છે કે જ્યારે વ્યક્તિ 17-18 વર્ષ 25 વર્ષ ત્યાં શું ને તેને આપણને એમ બધું થતું હોય કે જે બધું થાય છે ને મારા લીધે જ થાય છે. આપણને હંમેશા છે ને એવો ગુમાન હોય, હા ઉકળતું લોહી, કે હું જ છું જે દુનિયામાં છું, મારા સિવાય બધું કાંઈ છે જ નહીં. હે ને પછી થોડીક જીવનની બે ચાર થપાટો લાગે ને પછી ખબર પડે કે ભાઈ આપણું આપણા ઘરમાં નથી ચાલતું, તો ગામમાં ચાલવાની તો બહુ દૂરની વાત રહી. પછી માણસ છે ને નિરાધાર બની જાય છે. જીવનની જ્યારે થપ્પડ લાગે ત્યારે માણસ નિરાધાર બની જાય છે. અને માણસ એક એવું પ્રાણી છે ને એ આધાર વગર ટકી શકતો નથી. અને એ આધાર ખાલી એને સાંસારિક સંબંધો કે મા બાપ, પતિ પત્ની, એનો પ્રેમ, હૂંફ, ઠીક છે એ પણ બહુ જરૂરી છે ને એ સ્ટ્રોંગ પિલર હોય છે, તો પણ એક ખૂણો ખાલી રહી જાય છે. અને જો એ ખૂણો ભરાઈ જાય તો એને અંદરથી એવી હિંમત, ભરોસો, ફેથ છે ને એક બહુ મોટી તાકાત છે. મને કોઈ એમ પૂછે ને કે મારે સ્પિરિચ્યુઆલિટીમાં શું કામ જવું જોઈએ, તો હું એમ કહું છું સ્પિરિચ્યુઆલિટી તમને 2 વસ્તુઓ આપે છે. એક ફેથ, ભરોસો, અને બીજી આશા. આ 2 ગુણ જે પણ વ્યક્તિમાં હશે, ફેથ અને ભરોસો અને આશા, આ 2 ગુણ વ્યક્તિમાં હશે, એ વ્યક્તિને જીવનમાં કોઈ રોકી શકતું નથી. તમે તો એ શહેરમાં રહો છો, આ શહેરમાં સુરતની અંદર
ખાલી 2 જ શબ્દો આવડે, વેપાર બધા એક્સપોર્ટ ના થતા હોય પણ એને અંગ્રેજીમાં 2 જ શબ્દો આવડતા હોય, હાઉ મેની ને હાઉ હાઉ મચ. મચ, યસ. આ 2 જ અંગ્રેજીમાં શબ્દો, ત્રીજો એને અંગ્રેજીનો શબ્દ પણ ના આવડતો હોય, અને છતાં કેટલું સરસ જીવનમાં એસ્ટાબ્લિશ થઈને બેઠા છે. ફાઇનાન્શિયલ કન્ડિશન ઘણા લોકોએ પોતાની તો તમે એના પર્સનાલિટીની અંદર તમે ઊંડા ઉતરો ને તો તમને ખબર પડે કે તમને કહેશે અમરેલીથી 500 રૂપિયા લઈને આવ્યો તો 200 રૂપિયા, આ બધી સ્ટોરી આવશે. યસ. હજી તમે એની અંદર ઊંડા ઉતરો તો એ તમને એમ કહેશે કે મને 2 વસ્તુ હતી, કે અત્યારે જે છે ને એના કરતા મારી કાલ સારી હશે એવી એની અંદર આશા હતી, અને એની અંદર ભરોસો હતો કે હું કોઈની યારે ખોટું નહીં કરું તો ભગવાન મારી યારે ખોટું નહીં થવા દે, આ ભરોસો હતો. એટલે આ વસ્તુ છે ને એ મને ને તમને કોઈ પણ કપરા પરિસ્થિતિમાંથી ઉપર ઉઠાવી લે છે, કે કર ભલા તો હો ભલા, હું સારું કરીશ તો મારી સાથે સારું થશે, આ ભરોસો, ફેથ. અને એ ફેથ ધર્મમાંથી આવે છે. બટ આ તો થઈ ગઈ કે એના બેનિફિટ્સ અને ક્યાંથી આવે, રાઈટ? સ્પિરિચ્યુઅલ કોઈને બનાવવું તો કોઈ એવી પ્રેક્ટિસ છે? આ તો થયું કે ચલો ફેલિયર એક થપ્પડ લાગે ને એટલે લાગવી એ જરૂરી છે, થપ્પડ લાગવી જરૂરી છે. હવે આ બહુ મજાની વાત છે. કથાઓ, બોધપાઠો, પુસ્તકો, અથવા તો આ મોટિવેશનલ સ્પીચો, અથવા તો આ પોડકાસ્ટ, કે જ્યાંથી બોધપાઠ મળતો હોય એવી એક કોઈ પણ વસ્તુ માણસને ત્યાં સુધી અસર કરતી નથી જ્યાં સુધી માણસ પોતે ઈ ભૂમિકામાં ના હોય. પોતે જ્યાં સુધી તમારો બ્રેકઅપ નથી થયો અને તમે હૃદયથી દુખી જ નથી ત્યાં સુધી તમને પેલી ગઝલો નહીં સમજાય, સમજમાં નહીં આવે, ત્યાં સુધી તમને અરિજીત સિંહ નહીં સમજાય, એ ગઝલો નહીં સમજાય. પણ જ્યારે તમે પેઇન નો અનુભવ કરો છો પછીથી તમારું એક આખો દ્રષ્ટિકોણ બદલી જાય છે. અને એવે સમયે જ્યારે બોધ કોઈ પણ સ્વરૂપે, કથાના રૂપમાં, પુસ્તકના રૂપમાં, એક સારા મિત્રની સલાહના રૂપમાં તમે અનુભવ કર્યો છે. તમે આમ જ્યારે કોઈ હેપી ગો લકી તમારો મિત્ર ને તમે ગમે એને સલાહ આપો ને એને કામ નહીં કરે, પણ જ્યારે એના જીવનમાં અમુક એવી પર્ટિક્યુલર પરિસ્થિતિ હશે ને તમે એને એક વાર કંઈક કહેશો ને એને એનું જીવન એમાં એ ઘણી મોટી ઊંડી છાપ ઉતરશે. એટલે સ્પિરિચ્યુઆલિટીનું પણ એવું છે, તમે કોઈ પણ માણસને સ્પિરિચ્યુઅલ ક્યારે બનાવી ના શકો. એ એના જીવનના અનુભવોમાં પછડાટ ખાય. ઘણી વાર એવું હોય બહુ આનંદ હોય ને તો એ બહુ આનંદે ન જીરવી શકે, એવું નથી કે બહુ દુઃખ જ પીડા આપે છે. આપણી બહુ મોટી ભ્રાંતિ છે કે અતિશય દુઃખ આપણને બદલે છે. ના, આપણે એવા પણ લોકોને જાણીએ છીએ કે અતિશય સુખ એને બદલી નાખ્યો હોય ફોર બેટર. હું એવા કેટલાય વેપારીઓને, ઉદ્યોગપતિઓને પર્સનલી નામ શીખી ઓળખું છું કે અમે જયારે આમ બેઠકોમાં બેઠા હોય કથા પછીના ઉતારામાં, ત્યારે મને એમ કહેતા કે પેલા છે ને હું મારું જ વિચારતો, મને એમ થાય મને કેમ ફાયદો થાય, મને કેમ, કાઠિયાવાડી હોય એની ડાયલેક્ટમાં બોલે કે મારું કેમ થાય, મારું કેમ વળે, મને શું મળે, આમ તેમ. પણ ભગવાને ધીમે 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 ઊંચા કર્યા ને આપણને, પછી મને એમ થાય ભગવાને મને આપ્યું તો હવે હું બીજા માટે શું કરી શકું. આ શું છે? અતિ સુખ માણસને બદલે છે. એવું નથી કે અતિ દુઃખથી જ માણસ બદલે છે, અતિ સુખ પણ માણસને બદલે છે. પણ જો એનો સંબંધ સ્પિરિચ્યુઆલિટી સાથે રહ્યો તો એ અતિ સુખમાં પણ એ પછી બીજાનો વિચાર કરશે, અને અતિ દુઃખમાં પણ જેનો સ્પિરિચ્યુઆલિટી સાથે સંબંધ રહ્યો તો, નહીતર અતિ સુખ આપણને વ્યસનો તરફ લઈ જાય, બીજી બધી ખોટે રસ્તે પણ લઈ જાય. તો સ્પિરિચ્યુઆલિટી છે ને એન્કર નું કામ કરે. તમે અતિ સુખમય હોય કે અતિ દુઃખમય હોય, તમારો પ્લગ જો આ સ્વિચમાં હશે તો તમારું જીવન ડેફિનેટલી એક સ્ટેબલ રાખશે. હમણાં તમે વિરાટ કોહલીની વાત કરી, અને મારું પણ એવું ક્યાંક ને ક્યાંક માનવું છે કે હવે 2024 આ મેં ફીલ કર્યું છે, 2023-2024 કે બહુ બધું યંગસ્ટર એ ગોવા, બાલી આ બધી જગ્યાએ ફરવા જવાના, માલદીવ્સ આ બધી જગ્યાએ ફરવા જવા કરતા ઋષિકેશ, હરિદ્વાર, નૈનીતાલ, કેચીધામ આ બધી જગ્યાએ જવાનું પસંદ કરે છે. બહુ બધા એવા યંગસ્ટર એવા છે કે જે કેદારનાથ જાય છે, બાઇકથી જાય છે, સાયકલ લઈને જાય છે, 4 ધામ, 12 જ્યોતિર્લિંગ આ બધી યાત્રાઓ કરે છે, ને ઘણા લોકોને ઇન્ફ્લુઅન્સ કરે છે. તો કોઈ ખરેખર એવી શા માટે આવો બદલાવ શા માટે આવ્યો છે? હું પર્સનલી હમણાં જ મારી 15 દિવસ પહેલા કચ્છમાં કથા હતી, અને ત્યાં મોટા ભાગના શ્રોતાઓ, 90% શ્રોતાઓ મુંબઈથી આવેલા હતા. અને મને એક યંગ 21-22 વર્ષની એક યુવતી આવીને મને પર્સનલી આવીને એક નોટ આપે છે, અને મને એમ કહે છે કે મને ક્લબિંગનો બહુ શોખ હતો, અને એના પછી એ કોઈ એક જગ્યાએ કીર્તનમાં, મારી કથાની વાત નથી કરતી કે એને મારી કથામાં
એ કથામાં આવી એટલા માટે કે ઓલરેડી એનું પરિવર્તન થયું હતું, થયું હતું. એટલે જ એ કથામાં આવી હતી. એને બહુ મને એક સરસ વાત કીધી કે મને હવે 17-18 વર્ષના એમાં પૈસાવાળા ઘરના છોકરાઓ, અને એ પણ મુંબઈ જેવા મહાનગરોમાં રહેતા હોય, તો પાર્ટીઝ કરવી, ક્લબિંગ, આ બધું હવે સામાન્ય Common જીવન છે ત્યાં ત્યાં. બની ગયું છે. આપણે અહીંયા નાઇટ લાઈફના નામે છુપું હોય છે, દેખીતું નથી હોતું, પણ ત્યાં તો બધું જાહેર છે. તો એ એક પાર્ટીનો જીવ, ક્લબિંગનો જીવ, એ કોઈ કીર્તનમાં ગયો હશે તો એને કીર્તનમાં આનંદ એટલો આવી ગયો કે એનાથી ધીરે ધીરે ક્લબિંગ પોતે છૂટી ગયું છે. અને એ છૂટ્યું એટલા માટે જ ઈ કથામાં આવી, નતર તો એ જીવ બેસી જ ન શકે કથામાં. તો આ રીતે એટલે શું છે, ઘણી વખત આપણે સાચો નશો નથી કર્યો હોતો ને ત્યાં સુધી બીજા નશા આપણને મજા આપતા હોય છે, પણ આ એક સાચા નશા તરફ જઈએ ને પછી તમારે છોડવું ના પડે, પછી તમારે બીજું કાંઈ છોડવું ન પડે, એ આપોઆપ છૂટી જાય, તો જ ઈ નશો સાચો કહેવાય ને. તમને સાચો નશો લાગે, તમને બેસ્ટ વસ્તુ મળતી હોય તો એનાથી ઉતરતી આપોઆપ છૂટે, એ જ સ્વાભાવિક છે. પણ આ 2023-24 ની અંદર આનો દોર વધ્યો છે, એનું કારણ શું હોય છે? લોનલીનેસ, ડિજેક્ટેડનેસ. માણસો પાસે ફેસબુક ઉપર 5,000 મિત્રો હોય છે, પણ રાત્રે 3 વાગે ફોન કરીને દુઃખ પડ્યું હોય ને રડવું હોય ને તો ફોનમાં 5 નંબર નથી મળતા હોતા. 3 AM ફ્રેન્ડ્સ, આ એક બહુ સ્લેંગ છે જેનઝી માટે કે આઈ ડોન્ટ હેવ એની 3 AM ફ્રેન્ડ. મારે રાત્રે દુઃખ હોય તો 3 વાગે હું કોને ફોન કરું, એવો કોઈ માણસ નથી કોઈના જીવનમાં. તો હવે જ્યારે બહુ ડિજેક્ટેડ ફીલ કરતા હોય છે લોકો, રિજેક્ટેડ ફીલ કરતા, લોનલી ફીલ કરતા હોય છે, હવે એકલવાયું એટલે એવું ન હોય કે કોઈ પરણ્યા નથી તો જ એકલા હોય, ના, તમે પરણેલા હોઈ શકો અને છતાં પણ એકલા હોઈ શકો. 10 જણાના પરિવારમાં તમે એકલવાયું ફીલ કરી શકો. તો આ જે એકલવાયુ ફીલ કરવાના જે રેશિયો છે ધીમે ધીમે વધી રહ્યો છે. અને ત્યારે લોકોને એમ થાય છે કે કદાચ હું કોઈની સાથે મિત્રતા પણ રાખું છું ને તો કદાચ હું કોઈ આવા પરિવારમાં, મારું આ ઇકોનોમિક સ્ટેટસ છે અથવા તો મારી પાસેથી એને આ ફાયદો છે એટલે મારી નજીક આવે છે, બાકી મારી સાથે ને સંલગ્નતા કોઈ એવી નથી. ત્યારે એને ખબર પડે છે કે મારો સાચો મિત્ર તો મારો ઈશ્વર છે, જે મને કોઈ કન્ડિશન રાખ્યા વગર, કોઈ શરત રાખ્યા વગર મને આપ્યા રાખે છે. હું કઈ એના માટે કરતો નથી, છતાંય મને ત્યાંથી મળતું રહે છે. અને એટલે માણસને એની ઉપર આજનો યુવાન જે છે ને એ ઈશ્વરને મિત્ર તરીકે પૂજી રહ્યો છે. તો એને ઈશ્વરની અંદર એક એવો 3 AM ફ્રેન્ડ મળે છે કે જેને એવો સધિયારો આપે છે, ભરોસો આપે છે. તો આ ઈ અનુભવ જ્યારે વ્યક્તિ પોતે કરે છે ને, એનાથી બદલાવ આવતો જાય છે. અને આ જેટલું દુનિયા કનેક્ટેડ થતી જાય છે એટલી ડિસ્કનેક્ટેડ છે, અને એટલા માટે જ એને હાયર કનેક્શનની જરૂર છે. તો તમે જુઓ, બહુ બધા સેલિબ્રિટીઝ, બહુ બધા સ્પોર્ટ પર્સન એ ધાર્મિક વસ્તુ પર, રિલિજિયસ પર, સ્પિરિચ્યુઆલિટી ઉપર બોલવાનું અવગણે છે. નો ડાઉટ, હું એવા ગુજરાતના અમુક એવા વ્યક્તિઓને, નામચીન વ્યક્તિઓને ઓળખું પણ છું પર્સનલી, કે જે ઓલરેડી ધાર્મિક છે, પણ જ્યારે ધર્મની વાત કરવાની આવે ને કોઈ પણ પ્રેસ કોન્ફરન્સમાં કે કોઈ પણ સોશિયલ મીડિયા ઉપર, એ હંમેશા અવોઇડ કરે છે. રાઈટ. કારણ કે લોકો એનું અર્થઘટન કઈ રીતે કરશે એ એમને આઈડિયા નથી હોતો, કારણ કે લોકો કોઈ વાતની ક્યાં ને ક્યાં પહોંચાડી દે છે, કોની સાથે કનેક્શન કરી દે છે, રોંગ ડોટ કનેક્ટ કરાવતા હોય. આવા માહોલની અંદર તમે જ્યારે ધર્મ પર વાત કરવાની નક્કી કરો છો, સ્પિરિચ્યુઆલિટી ઉપર વાત નક્કી કરો છો, બરાબર, તો ચેલેન્જીસ કેવા કેવા પ્રકારના તમને આવે? સૌથી પહેલું ચેલેન્જ જે અમે આપણા સમાજ જીવનમાં જોઈએ છીએ એ છે કે આપણને છે ને આપણા હિન્દુ હોવા ઉપર, તમે કોઈ પણ ફેથને માનતા હો, બીજા ફેથમાં એ પ્રોબ્લેમ નથી, પર્ટિક્યુલર આપણા ફેથમાં એ વધારે પ્રોબ્લેમ છે, આપણા ધર્મમાં એ વધારે પ્રોબ્લેમ છે કે કદાચ આપણે તિલક કરવું હશે તો એમ થાય અમુક જગ્યાએ ફેન્સી રેસ્ટોરન્ટમાં જઈને ક્યાં તિલક કરીને જાવ, કે ફેન્સી રેસ્ટોરન્ટમાં જઈને હું આ માળા રુદ્રાક્ષની મારા દાદાએ મને આપી હતી. આ લોકો એમ વિચારતા છે કે મેં કથા કરવાની ચાલુ કરી એટલે હું માળા પહેરું છું. ના, હું કોલેજમાં હતી પ્રોપર ત્યારે હું આ જ સેમ માળા પહેરીને જ હું રોજ કોલેજમાં જતી. કોર્પોરેટમાં કામ કરતી ત્યારે પણ આ માળા આમ જ પહેરી, અને હું એક MNC માં કામ કરતી તો અમે બ્લેઝર પહેર્યા હોય આ તે, તો અમને ઘણા ટોકતા પણ કે આ બધું છે ને આવા ડિસ્પ્લે નહીં કરવાના, આ તમારી
આંતરિક બાબત છે. આ ડિસ્પ્લેની કોઈ જરૂર નથી. અને હું હંમેશા એમ કહેતી કે આ નાનપણથી મારી સાથે રહ્યું છે ને મારા દાદાની સ્મૃતિ છે અને મારા ધર્મની આ સ્મૃતિ છે, ઓળખ છે. તો મેં કીધું તમારી કંપની માટે કે તમારા પ્રેફરન્સ માટે હું આ કાઢું એવું શક્ય નથી. હવે મેં એ સ્ટ્રોંગ રીતે મારી વાત મૂકી તો લોકો પછી એ બીજી વાર ઉચ્ચારતા જ નથી, એવા એક્સેપ્ટ કરી લે છે. તો આપણને છે ને થોડોક એટલો કોન્ફિડન્સ હોવો જોઈએ કે આપણે કઈ રીતે આપણી આસ્થાને, આપણી ફેથને કેટલી રીતે આમ અપનાવીને સાથે ચાલી શકો. અને ચેલેન્જીસ એટલા માટે, જે લોકો શરમાય એટલા માટે, તમે જે ક્વેશ્ચન હતો કે લોકો, તમે કીધું મોટા અમુક એટલા સેલિબ્રિટીઝ હોય કે આ તે એ વાતો કરવાની અવોઇડ કરે એટલા માટે, કારણ કે એને ખબર છે કે મારા જે ફેન્સ હોય કે મારો ચાહક વર્ગ છે તો એ અલગ અલગ સમુદાયમાંથી હોય છે. તો હું મારા સમુદાય વિશે વાત કરું કે મારી આસ્થા વિશે વાત કરું તો જે એને ફોલો નથી કરનારા એને ક્યાંક હર્ટ ના થઈ જાય. અરે મારા ભાઈ, તું ક્યાં એના વિશે ક્યાં નિંદા કરી રહ્યો છે? તું એ સમુદાય વિશે નિંદા નથી કરી રહ્યો, તું માત્ર તારા આસ્થાને પ્રમોટ કરી રહ્યો છે. હવે હું મારી મમ્મીના વખાણ કરું તો એનો મતલબ એમ છે કે હું બીજી સ્ત્રીની નિંદા કરી રહી છું? ના, હું મારી મમ્મીના વખાણ કરીશ ને, મને પ્રેમ છે એની સાથે, બીજાનો હું આદર કરીશ, બીજી જેટલી પણ સ્ત્રીઓ છે એનો હું આદર કરીશ, પણ મારી મમ્મીની તો હું પૂજા કરીશ. ડેફિનેટલી. તો બીજા બધાના સમુદાયોનો આપણે આદર કરવાનો હોય, પણ આપણે જે છીએ, જે ઓળખમાંથી આવીએ છીએ, જે ધર્મમાંથી આવીએ છીએ, જે સંપ્રદાયની, એની તો આપણે પૂજા કરવાની હોય, એને તો આપણે પ્રમોટ કરવાનો હોય. એક્ઝેક્ટલી. તો એના માટે કોન્ફિડન્સ આપણામાં ઘટે છે. અને આ હિન્દુઓનો આ સમસ્યા વર્લ્ડ ઓવર રહી છે અને પ્રાચીન પ્રોબ્લેમ રહી છે. ઘણા ચહેરાઓ છે જેમ કે દિલીપ જોશી, તો સ્ટ્રોંગલી BAPS ફોલોવર છે, રાઈટ, અને એ વસ્તુ કરે છે. અત્યારે ક્યાંક ને ક્યાંક બદલાવ આવી રહ્યો છે, જેમ કે ઘણા બધા સુપરસ્ટાર સેલિબ્રિટીઝ, આ બધા લોકો મંદિરની અંદર શિવલિંગની પૂજા કરતા ફોટોગ્રાફ્સ આવ્યા છે. ક્રિકેટરો એમના બેડ ફેસની અંદર હોય, ઇન્ક્લુડિંગ વિરાટ કોહલી, KL રાહુલ, આમના ફોટોઝ આવ્યા છે એમના બેડ ફેસમાં. તો ક્યાંક ત્યાંથી લોકોએ એક બહુ સારો કોન્ટેક્ટ લીધો છે કે ચલો એટલીસ્ટ આ વસ્તુ યોગ્ય છે. અમને એને ક્યારે કીધું નથી કે હું આ પૂજા કરું છું. વચ્ચે હમણાં જ્યારે આપણે વર્લ્ડ કપ જીતીને આવે ત્યારે વિરાટ કોહલીના મોબાઈલ સ્ક્રીન પર નીમકરોલી બાબાનો ફોટો ચર્ચા પકડી લીધી. અને ત્યાર પછી મારા પાસે ડેટા આવ્યા, બીકોઝ હું માર્ચ એપ્રિલની અંદર જાઉં છું નીમકરોલી બાબા, તો ત્યાં મારી પાસે એવો ડેટા આવ્યો કે નીમકરોલી બાબાએ વિરાટ કોહલીનું આ જ્યારે આવ્યું ને બધું બહાર, પછી ત્યાંનો રશ વધી ગયો છે, તો એડવાન્સ બુકિંગ કરાવવાનું. તો જો સેલિબ્રિટી કોઈ પણ આટલું બધું ઇન્ફ્લુઅન્સ કરી શકે છે ને, હકીકતમાં સ્પિરિચ્યુઅલ સારી વસ્તુ માટે, યસ, સારી વસ્તુ માટે ઇન્ફ્લુઅન્સ. તમે ગુટકાની તમે એડ કરી શકો છો પૈસા માટે, તો ઠીક છે, તમને પૈસા મળે છે, તમારું જીવન રડે છે, ખરેખર તો એ કરવી પણ ના જોઈએ. કારણ કે ભગવાને તમને ઓલરેડી બહુ આપ્યું છે, તમે મહેનત કરીને ખૂબ કમાણા છો, તમે 200, 500, 1000 કરોડના ઓલરેડી ધણી છો, પછી 2-4 કરોડ વધારે એક્સ્ટ્રા માટે તમારે યુથને મિસલીડ ના કરવું જોઈએ, ના જ કરવું જોઈએ. એ તમારી એક સોશિયલ રિસ્પોન્સિબિલિટીમાં આવે છે. પણ ચલો, એ તો હું સમજી ગયા, આપણે એને અવોઇડ, આપણે ગણકારી એને ઇગ્નોર પણ કરી દઈએ એક વસ્તુ માટે. પણ જે યુથ માટે સારી વસ્તુ છે, જેનાથી ઇન્સ્પાયર થઈ શકે છે અથવા કોઈને એક સારું જીવન મળી શકે છે, એ વસ્તુ તો આપણે પ્રમોટ કરવી જ જોઈએ. ડેફિનેટલી. એટલે એ હું માનું છું કે કોઈ પણ સેલિબ્રિટી કે જેની પાસે નાનો મોટો કોઈ પણ પ્રકારનો ઇન્ફ્લુઅન્સ સમાજમાં છે, એને સાચી સારી વસ્તુને પ્રમોટ કરવામાં ક્યારેય ખચકાટ હોવો ના, એટલો કોન્ફિડન્સ એને હોવો જોઈએ. વન લાસ્ટ ક્વેશ્ચન, પછી આપણે પોડકાસ્ટને એન્ડ તરફ લઈ જઈએ, કે જો સ્પિરિચ્યુઅલિટીથી, ધાર્મિક બાબતોથી બહુ ફરક પડે છે, આજનું યુથ જે કહેવાય ને કે કોરોના પછી જન્મ્યું છે, કે નિયર અબાઉટ કોરોના પછી જે નાના બાળકો છે, એ અત્યારે મોબાઈલની લતમાં બહુ લાગેલા છે. એ જગ્યાએ એ બહુ બધું કહેવાય કે હનુમાન દાદા, પછી આપણે કૃષ્ણ ભગવાનની વાતો નથી જોતા, અને સ્પાઈડરમેન, સુપરમેન, આ બધી વસ્તુ જોવે છે. એમની માતાઓ શું અત્યારથી એવા સંસ્કારોનું સિંચન કરી શકે? બીકોઝ કેવું છે કે મૂળની અંદર વાવવા જેવું છે આ વસ્તુ. તો એવું શું ત્યાં કરવું જોઈએ કે જેનાથી સ્પિરિચ્યુઆલિટી એ બાળકની અંદર પણ જન્મ થાય? બીકોઝ તમારી જેટલી મને જાણકારી છે એટલું તમારા આધ્યાત્મિકતા તમારી અંદર જેટલી કેળવાય છે એમાં તમારા પરિવારનો બહુ મોટો રોલ રહેલો છે. તો
અત્યારની જે જનરેશન છે, જે માતાઓ બનવાના છે કે માતાઓ બની ચૂક્યા છે, એમને અત્યારથી શું માતા અને પિતા બેયનો રોલ છે. યસ યસ હા, સોરી એટલે બંનેનો એટલે આ પણ એક બહુ ખોટી વાત સમાજમાં છે કે બાળકના સંસ્કારની એકલી જવાબદારી માતા ઉપર જ હોય છે. ના, તમે પિતા તરીકે તમારું જીવન કેવું છે, તમારા કર્મો કેવા છે, એની અસર પણ તમારા છોકરા ઉપર એટલી જ પડતી હોય છે. તો માતા અને પિતા, આપણે શું છે કે યુઝ્યુઅલી સારું બાળક થાય કે સંસ્કારી થાય એના માટે ગર્ભ સંસ્કારના ને બધું એ નવું 9 આવ્યું મહિના છે. આ બધું આપણે બહુ કરતા છીએ. સારી વસ્તુ છે, એની અસર ચોક્કસ હોય છે, એવું નથી. પણ પછી જન્મ આપી દીધા પછી આપણને એમ થાય કે બસ હવે કામ પતી ગયું. ગર્ભ સંસ્કાર છે તે ગર્ભ હતા ને સંસ્કાર સુધી જ લિમિટેશન હતી. એ 9 મહિના જે કરવાનો તો એ આપણે કરી દીધું. અચ્છા, એ 9 મહિના તો તમે જે વાંચ્યું સાંભળ્યું એનાથી તમારા છોકરાની અંદર સંસ્કાર આવ્યા. પણ 9 મહિના પછી જે સંસ્કાર આવશે એ ક્યાંથી આવશે? એ જે જોશે એમાંથી આવશે. એ જે બાળક છે ને, તમે એને શીખવાડો એ શીખે નહીં, તમે કરો ને એ કરે. તો બહુ સાચી વાત. એ જોઈને શીખે છે. હવે માં પોતે જ કે પિતા સાંજે 8 વાગે આવ્યા પછી જમીને પોતે જ ન્યૂઝ ચેનલ અથવા તો મોબાઈલ સિવાય કઈ એની પાસે હોતું જ નથી આપવા માટે. તો પછી એ વસ્તુ શું કરવું, શું જોઈએ? પ્રોબ્લેમ તો છે, સોલ્યુશન શું છે? કુવામાં ભરો, અવેડામાં આવશે. ડેફિનેટલી. સિમ્પલ સોલ્યુશન. શું પ્રેક્ટિસ કરી શકાય? એક બહુ સુંદર વાત છે, બહુ સરસ મજાના લેખક હતા. એને એક કોઈ સ્ત્રીએ આવીને પૂછ્યું કે મેરા બેટા પડતા નહીં હે, મારો દીકરો વાંચતો નથી, શું કરવું જોઈએ? તો કે તમે કેટલું વાંચો છો? મારી વાત નથી કરતી, મારા દીકરાની વાત કરું છું. પણ તમે કેટલું વાંચો છો એ કયો. જબ તક આપ નહીં પढ़ेंगी तब तक आपके बच्चों में वो नहीं आएंगे, तब तक आप धर्म का वहन नहीं करेंगे, जब तक आप पूजा पाठ मंदिर शास्त्र ये सब आपके जीवन में नहीं होगा, तब तक वहां पर आस्था जाए, संस्कार जाए, फेथ आए. એ તો એવું તો ક્યારેક ક્યારેક જ બનતું હોય કે હિરણ્યકશ્યપુના ઘરે પ્રહલાદ જન્મ લે, એક રાક્ષસના ઘરે ભક્તનો જન્મ લે, એવું તો ક્યારેક જ બનતું હોય છે અપવાદ રૂપે. બાકી આપણે જેવા છીએ એની જ રબિંગ ઇફેક્ટ આપણા બાળકોમાં હોવાની. આપણને મોજ મજા અને માવો આમ મોઢામાં ભરીને આપણે એમ કહેવાય કે મારો છોકરો વ્યસન ના કરવો જોઈએ, તો ઇમ્પોસિબલ નથી. તો પેલા અહીંયાથી માવો તમે કાઢો. એટલે આ દરેક વસ્તુ છે કે જોઈને શીખે. એ પછી ધર્મની વાત હોય કે બિઝનેસની વાત, ગમે તે વાત હોય, છોકરો આપણને જોઈને જ એ મોટું થયું. એટલે હવેડામાં ભરવું હોય તો કૂવો ભરો. અને અમારો જ આ આખા પોડકાસ્ટનો ઇન્ટેન્શન જ એ હતો કે આપણે નો ડાઉટ નોટ જસ્ટ ફોર ધ એન્ટરપ્રિન્યોર, એ ફેમિલીઝ માટે પણ એ સ્પિરિચ્યુઆલિટીની વાત પહોંચાડી. હું તમને એક સિમ્પલ વાત કહું. કોરોનામાં 1.5 વર્ષ તો મિનિમમ 18 મહિના તો આપણે બહુ તકલીફમાં રહ્યા. એમાં 18 મહિનામાં 12 મહિના તો પ્રોપર લોકડાઉન જેવું હતું, બરાબર? અમારા ઘરમાં અમને 18 મહિના લોકડાઉન જેવી ખબર જ નથી પડી. મારા ફાધર પોતે પણ બિઝનેસમેન છે, તો અમે પણ બધા ઘરમાં બંધ હતા ને, મારી પોતાની કથાઓ પણ બંધ હતી, બધું બંધ હતું અને આપણે ઘરમાં પુરાયેલા હતા. પણ અમારા ઘરમાં અમને એક દિવસે લોકડાઉન જેવો લાગ્યો નથી. લોકો ત્રાસી ગયા હતા કે શું કરવું લોકડાઉનમાં, શું મનોરંજન કરવું. અમે નથી કોઈ ટીવી ચાલુ નથી કર્યું, કાંઈ નથી કર્યું, છતાં અમે આનંદમાં હતા. શું કામ? કારણ કે અમારો પારિવારિક માહોલ એવો ધર્મમય રહ્યો છે, સાહિત્યમય રહ્યો છે, સંગીતમય રહ્યો છે કે અમે એમાં ડૂબેલા હતા ને. તો અમને કઈ બહારની વાતાવરણની, હા, કોઈની પીડા થતી હોય તો એના માટે આપણે આગળ, બાકી પર્સનલી રાખજો. ચલો આ રાખજો કે અમને ખ્યાલ આવે. ટુ ઓર્ગેનિક. એટલે અમે અહીંયા કોઈ છે ને ફિલ્ટર રાખતા નથી. ટુ ઓર્ગેનિક. તો પરિવારના સભ્યો છે ને એકબીજા સાથે વાતો કરવાનું જ ભૂલી ગયા છે. ઘરે રાત્રે ફાધર આવે તો સીધો ટીવીમાં આજ કી અદાલત, એ બધુંમાં ન્યૂઝ ચેનલ ચાલે. હા, છોકરું આવે તો સ્કૂલ કોલેજમાંથી આવીને સીધો રૂમમાં વયું જાય. કોઈ ભાઈ આવ્યો તો વળી આ રૂમમાં. દરેક માણસ છે ને પોતપોતાના રૂમમાં વયું જાય. ઘર છે કે ઝૂ છે? આપણને ક્યારેક લોકો એક પરિવારમાં રહીને લોકો વાતો કરતા નથી. આવું શહેરી જીવન બન્યું છે. એટલે આ બધી વસ્તુથી આપણે આપણા પરિવારને બચાવવું હોય તો એક ટાણું રાતનું તો એવું જમણ હોય, બપોરનું તો આપણે અપેક્ષા ના રાખીશું. રાતનું જમણ તો એવું હોવું જોઈએ કે આપણે બધાય સાથે મળીને વાતો કરતા કરતા, હસતા હસતા, આનંદ કરતા કરતા
એ જમણ જમી આનાથી પરિવારની અંદર સરસ મજાનો અને આ રૂટ્સ ક્યાંક ને ક્યાંક દરેક કાઠિયાવાડી ફેમિલીઝની અંદર હજુ પણ છે. છે. બટ જેટલું સ્ટુડન્ટ અત્યારે ફોરેન જવાનો આગ્રહ રાખે છે તો ત્યારનું ફેમિલી પણ અત્યારે લોનલી થઈ ગયું છે. હવે જે વ્યક્તિ અહીંયાથી ફોરેન જાય છે એ એ 70% પણ ત્યાં લોનલી છે. યસ, તો એ ત્યાંનું ત્યાં જે આપણે વાત કરતા હતા કે ભાઈ લોકોએ ભેગા મળીને એક પરિવારની અંદર એક છે ને યુનિટી પણ આવે અને ઘણા બધા વિચારોની આપલે પણ થાય. જે જનરેશન ગેપ છે મારા ખ્યાલથી જનરેશન ગેપ સાથે જમતી વખતે જ તૂટી શકે. જી બાકી તો આપણા પપ્પા સાથે અમે તકરારો daily જ થવાની છે. હા સાંજે ડેઈલી અમે લોકો ભેગા થતા હોઈએ. એટલે ઇન જનરલી આવું બધા લોકોનું હોઈ શકે. એટલે અમારો પણ ટ્રાય એ જ હતી કે આ પોડકાસ્ટ થ્રુ અમે એક લોકોની લાઈફની અંદર વેલ્યુ એડ કરી શકીએ. એન્ટરપ્રિનર હોય, કોઈ પણ હાઉસ હોલ્ડ હોય કે પછી કોઈ પણ સ્ટુડન્ટ હોય. અને વી રિયલી એપ્રિશિએટ કે તમારા બહુ જ બિઝી સ્કેડ્યુલની અંદરથી સ્પેશિયલી સુરત માટે તમે ટાઈમ કાઢ્યો. અને આ પોડકાસ્ટની અંદર સ્પિરિચ્યુઆલિટી એક આખો નવો સબ્જેક્ટ છે, એ અમને સૌથી પહેલા તમે આપો. અને વિલ ડેફિનેટલી લુક ફોરવર્ડ કે અમે આવા નવા સ્પિરિચ્યુઅલ લીડર્સ, સ્પિરિચ્યુઅલ ટીચર્સ સાથે પણ કમ્યુનિકેશન કરીએ અને યુથને સારામાં સારા મેસેજીસ આપવાની ટ્રાય કરીએ. અને તમે પણ જો તમે પોડકાસ્ટ અહીંયા સુધી જોવો છો તો આઈ ડુ બિલીવ કે તમને અમારા પોડકાસ્ટની અંદર ઇન્ટરેસ્ટ આવી રહ્યો છે. આઈ વોન્ટ સે કે તમે સબસ્ક્રાઇબ કરો, બટ જો તમને એટલીસ્ટ આ પોડકાસ્ટમાંથી કંઈક વેલ્યુ મળી છે ને તો તમારા ફેમિલી સાથે આ શેર કરો. કદાચ એમની લાઈફની અંદર કંઈક ને કંઈક અમે કોન્ટ્રીબ્યુટ કરવાની અંદર સક્સેસ થઈશું. ત્યાં સુધી તમે તમારી બિઝનેસની સ્કિલ ફોલો કરતા રહો, કોઈ પણ આર્ટને ફોલો કરતા રહો અને સ્પિરિચ્યુઆલિટીને પણ ફોલો કરો, ક્યોંકि એ સ્કિલ કા મામલા હૈ.